હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું રાજેશ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પીડબ્લ્યુ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો ચાલો થઈ જાવ રેડી. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઓગસ્ટમાં લેવાયેલી, અત્યારે 2 દિવસ પહેલા લેવાયેલી તમારી જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને હું રાજેશ સર આપ સમક્ષ રજૂ થયો છું. તો ચાલો થઈ જાવ રેડી. આજે આપણે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરીશું. પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. પેપર તો તમે આપ્યું જ છે, પેપર તો 25 માર્ક્સનું જ હતું, પણ સાથે સાથે હું તમારી સમગ્ર પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવીશ. તો થઈ જાવ રેડી. અત્યારની જે તમારી ઓગસ્ટ મહિનાની જે એકમ કસોટી હતી બાળકો, એ એકમ કસોટીની અંદર તમારા 4 ચેપ્ટરો હતા. ચેપ્ટર નંબર 3 શિલ્પ અને સ્થાપત્ય, ચેપ્ટર નંબર 4 સાહિત્યનો વારસો, ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ અને ચેપ્ટર નંબર 16 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો મને આશા છે કે તમે આ પરીક્ષાઓમાં સારામાં સારા માર્ક્સ કવર કરશો. બહુ સારી તૈયારી કરી હશે, કારણ કે તમારા લક્ષ્યાંક ઊંચા છે, તમારા ધ્યેયો ઊંચા છે, તમારી મહેનત મજબૂત છે, તો પછી પરિણામ પણ સારું જ આવશે બાળકો. તો ચાલો ચેક કરી લઈએ. આપણા જે જવાબો છે તેને આપણે ચેક કરી લઈએ છીએ. તો સરસ, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરવાના છે બાળકો. સામાજિક વિજ્ઞાન એ તમારો સપોર્ટિવ સબ્જેક્ટ છે. ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ હશે તો બાકીના વિષયોના માર્ક્સ સાથે જ્યારે એને કમ્પેર થશે તો તમે સારી ગુણવત્તા, સારું પરિણામ મેળવી શકશો. તો સામાજિક વિજ્ઞાનમાં એક પણ જગ્યાએ એક પણ માર્ક ન કપાય, સારામાં સારી તૈયારી થાય એવો પ્રયત્ન કરીએ. તો ચાલો આ જ આશા સાથે ઓલ ધી બેસ્ટ કહીને તમારા જે એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન કરીએ. જોઈએ પહેલો સવાલ બાળકો. સૌથી પહેલા તો તમને જોડકા પૂછાયા હશે, બરાબર ને? જોડકા જોડો જ્યારે પૂછાય છે ત્યારે આપણે એમ લાગે છે કે સર મને આવડે જ છે, પહેલી નજરે એવું લાગે છે, પણ એને વ્યવસ્થિત રીતે જોવાનું છે કયું જોડકું કોની સાથે મેચ થાય છે. તો પહેલા આપણે આપણી રીતે જ પેન્સિલથી આપણા પેપરની અંદર મેચ કરીશું. તો જોઈએ વન બાય વન. ચાલો આપણે જોતા રહીશું. પહેલું જે છે ધોળાવીરા. ચાલો ધોળાવીરાને આપણે સોલ્યુશન કરીશું કે ધોળાવીરા સાથે કયું જોડકું મેચ થાય છે ભાઈ? આપણે અહીંયા જુઓ, અહીંયા તમને સામસામે હું જોડકા મેચ કરું છું, પણ પરીક્ષાની અંદર આપણે લખવાનું છે, એટલે હું તમને લખવાની જ પ્રેક્ટિસ કરાવીશ. બરાબર છે? લખશું તો જ આવડશે. ચાલો જોઈ લે. હું નીચે લખતો પણ રહીશ, તો લખશું તો જ આવડશે. અહીંયા આપણે પરીક્ષાની અંદર કઈ રીતે લખવાનું છે હું તમને સમજાવી દઉં છું. તો અહીંયા નંબર 1 આપીશું આપણે, અને અહીંયા ધોળાવીરા લખશું. ધોળાવીરા, અને ધોળાવીરાની સામે ડેશ કરીને પછી આપણે એનો જવાબ લખશું. ધોળાવીરા. ચાલો ધોળાવીરા સાથે શું જોડાશે ભાઈ? કોણ કહેશે ધોળાવીરા સાથે શું આવશે? ધોળાવીરા એટલે કચ્છ. વેરી ગુડ. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે, બરાબર ને? તો એનો જવાબ આવશે કચ્છ. શું આવશે? કચ્છ. ઓકે, આ તમારો એક આન્સર થઈ ગયો. બરાબર. ચાલો નંબર 2. ત્યારબાદ નંબર 2 બીજું છે લોથલ. ચાલો લોથલ આ રીતે આપણે પરીક્ષામાં લખશું. લોથલ અને એની સામે, ચાલો લોથલની સામે શું આવશે ભાઈ? કોણ કહેશે લોથલ સામે શું આવશે? લોથલની સામે શું આવશે? ગેસ કરો. લોથલની સામે આવશે શું આવશે? અમદાવાદનો ધોળકા તાલુકો. રાઈટ. શું જવાબ આવશે? લોથલ એટલે ક્યાં આવેલું છે? અમદાવાદના ધોળકા તાલુકામાં. ઓકે, તો જવાબ આવશે ધોળકા. એટલે અહીંયા આપણે લખશું ધોળકા. શું લખશું જવાબમાં? ધોળકા. વેરી ગુડ. ત્યારબાદ નંબર 3 છે મરેલાનો ટેકરો. મરેલાનો ટેકરો. સર મરેલાનો ટેકરો આપ્યું છે સર અહીંયા. જુઓ મરેલાના ટેકરા સાથે ક્યાં મેચ થશે? મરેલાનો ટેકરો નામ સાંભળ્યું છે, પ્રાચીન સિંધુ સભ્યતાનું નગર. યસ, ગેસ કરો. શું આવશે જવાબ મરેલાના ટેકરાની અંદર? કોણ કહેશે ભાઈ? ચાલો મરેલાનો ટેકરો એટલે એને શું કહેવાય? મોહેન્જો દડો. શું જવાબ આવશે? અહીંયા આપણે પાછા જવાબ લખીશું. શું આવશે? મોહેજો દડો. શીખ્યા છો ને મોહેજો દડો વિશે? મોહેન્જો દડો આવશે અહીંયા. ક્લિયર? ચાલો ત્યારબાદ નંબર 4 જોઈએ. ચોથું છે સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ. ચાલો બાળકો સાંચીનો સ્તૂપ વિશે કોણ જવાબ આપશે?
સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? ચાલો આને પણ આપણે સોલ્વ કરી લઈએ. સાંચીનો સ્તૂપ, સાંચીનો સ્તૂપ, ચાલો સાંચીનો સ્તૂપ ક્યાં આવશે? જુઓ અહીંયા બાકી રહેલા છે. હવે શું આવશે? મધ્યપ્રદેશ. વેરી ગુડ. મધ્યપ્રદેશની અંદર સાંચીનો સ્તૂપ આવેલો છે. તો સાંચીના સ્તૂપની સામે તેનો જવાબ લખીશું. શું લખીશું આપણે? મધ્યપ્રદેશ. અહીંયા આવશે મધ્યપ્રદેશ. ચાલો આ રીતે આપણે બાળકો પરીક્ષામાં આપણે 1 2 3 4 અહીંયા જગ્યા કમી છે એટલે આપણે આ બાજુ લખશું, પણ આપણે પરીક્ષાની અંદર આ રીતે જવાબ લખશું, સામ સામે જવાબ લખશું. બરાબર. નંબર 5 કીર્તિ તોરણ. નંબર 5 શું છે? કીર્તિ તોરણ. ચાલો કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? ચાલો કીર્તિ તોરણનો જવાબ કોણ આપશે? કીર્તિ તોરણ ક્યાં છે એનો જવાબ કોણ આપશે? કીર્તિ તોરણ. ચાલો કીર્તિ તોરણ ક્યાં છે? કીર્તિ તોરણ હવે બચેલા છે કયા છે ભાઈ? વડનગર ને ગોંડલ. ક્યાં આવેલું છે? વડનગરમાં. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગર. જવાબ આવશે વડનગર. ચાલો ઓકે. વડનગર માનનીય શ્રી મુખ્યમંત્રી આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમનું ગામ એટલે વડનગર. શાના માટે ફેમસ છે? કીર્તિ તોરણ માટે ફેમસ છે. ચાલો નંબર 6, ત્યારબાદ 6 જોઈ લઈએ. નંબર 6 છેલ્લું છે ખંભાલીડા. ચાલો શું છે? ખંભાલીડા. ચાલો ખંભાલીડા ક્યાં છે? કોણ કહેશે? ખંભાલીડામાં શું આવશે ભાઈ? બોલો બોલો. ખંભાલીડામાં શું આવશે? તો સામે જ જવાબ છે ગોંડલ. સામે જ જવાબ છે ખંભાલીડા ગોંડલ. તો અહીંયા લખી દઈશું, આપણે લખી દઈશું ખંભાલીડા. ગુફાઓ છે ભાઈ. આ ખંભાલીડાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો ભાઈ ગોંડલ પાસે આવેલી છે. ક્લિયર બાળકો? સમજાઈ ગયું? ઓકે. આ તમારા જોડકા છે. ફરી એકવાર રિવ્યુ કરી દઉં છું. બોર્ડમાં લખતી વખતે ખાસ કાળજી કરજો. આ રીતે સીધા લખજો. ધોળાવીરા કચ્છ, લોથલ ધોળકા તાલુકામાં છે, મરેલાનો ટેકરો એટલે મોહેન્જો-દડો, 4 સાંચીનો સ્તૂપ એટલે મધ્યપ્રદેશ, અને 5 કીર્તિ તોરણ એટલે વડનગરમાં આવેલ છે, અને ખંભાલીડાની જે ગુફાઓ છે એ ગોંડલમાં આવેલ છે. ઓકે. મને આશા છે તમારા જોડકાઓ સાચા જ પડ્યા હશે. બધા જ સાચા છે. ઓકે ને? બરાબર છે. ચાલો બાળકો હવે આગળ જઈએ. હવે આગળ શું છે? આગળ આવે છે 1-2 વાક્યમાં જવાબ આપો. બરાબર ને? તો ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. અહીંયા ટકાઉ વિકાસની વાત છે. બરાબર ને? ટકાઉ વિકાસ કોને કહેવાય? એની વ્યાખ્યા આપવાની છે, એની સંકલ્પના સમજાવવાની છે. તો આપણે જોઈએ ને કે ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અથવા ભાવિ પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન જે જરૂરિયાતો છે તેને સંતોષવી તેને કહેવાય ટકાઉ વિકાસ. એટલે જોજો એકદમ સીધી વ્યાખ્યા છે. ભવિષ્યની જે જરૂરિયાતો છે, હું તમને લખતો નથી, ડાયરેક્ટ જ સમજાવી દઉં છું. ભવિષ્યમાં જે આવનારી પેઢી છે તેની જે જરૂરિયાતો છે, તેની જે અપેક્ષાઓ છે એને ધ્યાનમાં લઈને વર્તમાન પેઢીની જરૂરિયાતોને પણ સંતોષવાની છે તેવા વિકાસને ટકાઉ વિકાસ કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો હાલમાં પેટ્રોલ છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આ જે છે એ ભવિષ્યની અંદર એ કેવા છે? તો એનો પાછો વિકાસ થતો નથી, પાછા મેળવી શકાતા નથી, અનવીનીકરણીય છે. પરિણામ સ્વરૂપ એનો ઉપયોગ જરૂરિયાત પૂરતો અને મર્યાદિત ઉપયોગ કરીએ, કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. વન્ય જે જંગલો છે, જંગલ પેદાશો છે, ને જે પણ આપણે મેળવીએ છીએ તેનું આપણે કરકસરપૂર્વક જરૂરિયાતપૂર્વક એને પર્યાવરણને પણ હાનિ ન પહોંચાડીએ અને એવો વિકાસ કરીએ, પોષણક્ષમ વિકાસ, એને કહેવાય ટકાઉ વિકાસ, જે વર્તમાન જરૂરિયાતોને પણ સંતોષે છે અને ભવિષ્યની જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. તો અહીંયા આ રીતની વ્યાખ્યા આપણે લખીશું કે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વર્તમાન જરૂરિયાતોની પૂરી કરવી, આવશ્યકતાઓ પૂરી કરવી, અને તેના માટે પર્યાવરણનું જતન છે અને જે સાધનો છે એનો કરકસરપૂર્વકનો ઉપયોગ છે તેને આપણે કહીએ છીએ ટકાઉ વિકાસ, પોષણક્ષમ વિકાસ. ઓકે બાળકો? ચાલો તો મને આશા છે તમે આ રીતે લખ્યું હશે. નેક્સ્ટ, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? ચાલો, વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યારે થઈ? ચાલો બોલો જોઈએ ક્યારે થઈ? હા, 1 જાન્યુઆરી 1995
વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ. બરાબર છે. 1 જાન્યુઆરી 1995. રાઈટ જવાબ છે તમારો ભારત તેનું શરૂઆતથી સભ્ય છે. બરાબર છે. ઓકે, તો 1 જાન્યુઆરી 1995 જવાબ આવશે 1 જાન્યુઆરી 1995. ચલો નેક્સ્ટ. ત્યારબાદ ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો? ભારતમાં આપણે જે અત્યારે સુધારાઓ જોઈ રહ્યા છે, જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે, તેની પાછળ બહુ મહત્વનું પરિબળ છે. તો તેનો અમલ ક્યારથી થયો બાળકો? કોણ કહેશે? તો એનો અમલ થયો, આપણે જોઈએ ને કે ભારતમાં ઈસવીસન 1991 ના જે આર્થિક સુધારાઓ છે, ઔદ્યોગિક સુધારાઓ છે, 1947માં ભારત આઝાદ થયો, 1991 સુધી જે સુધારાઓ ચાલ્યા, પણ 1991 ની અંદર ઔદ્યોગિક સુધારાઓ કરવામાં આવ્યા, જેનાથી ઔદ્યોગિક જે નીતિ છે એને થોડી હળવી કરવામાં આવી, ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો. અને તેવું કહેવાય છે કે 1991 ની જે નીતિ છે, ઔદ્યોગિક નીતિ, એ આર્થિક સુધારાઓનો અમલ કરવામાં આવ્યો છે. અને ત્યારથી ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે. એટલે જવાબ આવશે 1991 ની ઔદ્યોગિક નીતિના અમલ દ્વારા, આર્થિક સુધારાઓના અમલ દ્વારા ભારતમાં શું આવ્યું છે? ભારતમાં ઉદારીકરણ, વૈશ્વિકરણ, ખાનગીકરણ આવ્યું છે અને એના કારણે ભારત વિકસિત બન્યું છે. જવાબ આવશે 1991 ની આર્થિક સુધારાના અમલથી, ઔદ્યોગિક આર્થિક સુધારાના અમલથી. સમજાય ગયું બાળકો? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ત્યારબાદ છે વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. વૈશ્વિકીકરણની સંકલ્પના એટલે શું? તો ભાઈ વિશ્વના જે વ્યાપાર છે, વિશ્વના વ્યાપાર સાથે દેશના વ્યાપારની વિશ્વના અર્થતંત્ર સાથે દેશના અર્થતંત્રને જોડવું, એને કહેવાય વૈશ્વિકીકરણ. એકદમ સરળ વ્યાખ્યા છે. બરાબર ને? વિશ્વનું અર્થતંત્ર જે છે એ કેટલું પ્રગતિશીલ છે, કેટલું ગતિમાન ચાલી રહ્યું છે, અને તે અર્થતંત્ર સાથે ભારતના અર્થતંત્રને જોડવું, એને કહેવાય વૈશ્વિકીકરણ. એક સામાન્ય ઉદાહરણ આપું બાળકો, કારણ કે આપણે જોઈએ ને કૂપ મંડૂક, આ વાત આપણે સાંભળી છે. કૂવામાંનો દેડકો. કૂવામાંનો દેડકો જ્યારે કૂવામાં હોય ને ત્યાં સુધી કૂવામાં ગોલ 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 ફરતો હોય, આ દિશામાંથી પેલી દિશામાં, આ દિશામાંથી પેલી દિશામાં. એને એવું લાગે છે કે આ કૂવો જે છે વિશ્વ છે, પણ એવું નથી. જ્યારે એને કૂવામાંથી બહાર કાઢીને સમુદ્રમાં નાખવામાં આવે છે, ત્યારે એને ખબર પડે છે કે આ સમુદ્ર વિશાળ છે. હું જે સમજતો હતો એ દુનિયા નાની હતી. તેમ અહીંયા એ જ સમજવાનું છે આપણે. વૈશ્વિકીકરણ એટલે વિશ્વના અર્થતંત્ર સાથે, આટલો મોટો આંતરરાષ્ટ્રીય જે અર્થતંત્ર છે એની સાથે દેશના અર્થતંત્રને જોડવાની જે પ્રક્રિયા છે તેને વૈશ્વિકીકરણ. ઓકે બાળકો, તમે આવું લખ્યું હશે? ગુડ. ચલો આગળ જઈએ. પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? ચાલો પૃથ્વી પરિષદની વાત કરીએ. પૃથ્વી પરિષદ એ પર્યાવરણના જતન માટે, સંરક્ષણ માટે આખા વિશ્વની પરિષદ હતી. તો ક્યારે યોજવામાં આવી હતી બાળકો? કોણ કહેશે જવાબ? ક્યારે યોજવામાં આવી હતી? ઈસવીસન 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરની અંદર 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું અને આખા વિશ્વના દેશોએ મળીને પર્યાવરણની જતન અને સુરક્ષા માટે પગલાઓ લીધા હતા. જવાબ આવશે 1972. લખ્યું છે ને બાળકો 1972? તો આ જવાબ છે આપણો 1972. ઓકે, ચાલો આગળ જઈએ. ત્યારબાદ અહીંયા આપણે જોવાનું છે, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચેનામાંથી કયા મસાલા પાક ગુજરાતમાં પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? ગુજરાતની વાત છે. ચલો ગુજરાતમાં કયા મસાલો પાક? તો અહીંયા જોઈએ ભાઈ, ઈસબગુલ, સરસવ, મેથી, ધાણા. બોલો બોલો શું આવશે સૌથી પ્રથમ? તો અહીંયા આવશે, શું જવાબ આવશે ભાઈ? તમારી નજરની સામે જ છે જવાબ, તમારા નજરની સામે જ છે. શું આવશે? ઈસબગુલ. શું જવાબ આવશે? ઈસબગુલ. ગુજરાત ઈસબગુલના જે પાક છે, મસાલા પાક, એમાં ભારતમાં પ્રથમ છે, વિશ્વમાં પણ પ્રથમ છે. ગુજરાતની અંદર ઈસબગુલનું સારામાં એવું મસાલા પાકનું ઉત્પાદન થાય છે. યાદ રાખજો બાળકો, આ સવાલ બોર્ડમાં પૂછાઈ ગયો છે અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે. એટલે ઈસબગુલ. અને ઘણીવાર આપણે જોઈએ ને કે આ ઔષધિ તરીકે, મસાલા પાક તરીકે તો ઉપયોગ થાય જ છે, પણ ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. શું જવાબ આવશે? ઈસબગુલ.
રાઈટ. ચાલો આગળ જઈએ. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? રાસાયણિક ખાતર અને જંતુનાશક જેમાં વપરાતું નથી તેવી કઈ ભાઈ ખેતી છે? ગેસ કરો. કઈ ખેતીની અંદર જંતુનાશકોનો વપરાશ નથી, રાસાયણિક ખાતરનો વપરાશ નથી, પણ એની અંદર છાણિયું ખાતર અને બીજું આપણે કયું ખાતર વાપરવાનું છે? અળસિયાનું ખાતર. યાદ કરો કઈ ખેતી આવશે? તો સજીવ ખેતી આવશે, બાગાયતી ખેતી આવશે, મિશ્ર ખેતી આવશે કે ટકાઉ ખેતી આવશે? બોલો જોઈ. બાગાયતી ખેતી તો આવે નહીં, બગીચામાં થાય. ટકાઉ ખેતી જે છે કે પછી મિશ્ર ખેતી છે. તો અહીંયા જુઓ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોય તેવી ખેતીને સજીવ ખેતી કહે છે. કઈ ખેતી કહે છે? સજીવ ખેતી. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે નથી. જોજો બાળકો, ઘણીવાર એવું થાય છે નથીની જગ્યાએ છે હોય તો શું થશે? આખો સવાલ બદલાઈ જાય. રાસાયણિક જંતુ ઉપયોગ થાય છે તો અહીંયા ડાયરેક્ટ ટકાઉ ખેતી આવી જશે જવાબ. સમજાય છે? થાય છે આવશે તો ટકાઉ ખેતી આવે, પણ નથી આવે છે તો એનો મતલબ છે સજીવ ખેતી. સજીવ ખેતીમાં છાણિયું ખાતર અને અળસિયાના ખાતરનો ઉપયોગ. ઓકે, સમજાઈ ગયું? ચાલો, સજીવ ખેતી. નેક્સ્ટ. ત્યારબાદ શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? જોજો બાળકો, શણના ઉત્પાદનમાં છે. શણનું વાવેતર જુદું છે, શણનું ઉત્પાદન જુદું છે. જોજો, બે દેશો વચ્ચે આપણી કોમ્પિટિશન છે, ભારત બાંગ્લાદેશ. ચાલો, અહીંયા જવાબ શું આવશે? કયા ક્રમે છે આપણે? પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે કે ચોથા ક્રમે? ચાલો, શણના ઉત્પાદનની વાત છે, પ્રોડક્શનની વાત છે, વાવેતરની વાત નથી. તો શણના પ્રોડક્શનમાં ભારત શું છે? પ્રથમ ક્રમે છે. જવાબ શું આવશે? પ્રથમ. શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. શું લખ્યા બાળકો? પ્રથમ ક્રમ લખ્યો છે. પ્રથમ ક્રમે જવાબ આવશે. શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. રાઈટ. ઓકે, ચાલો આગળ જઈએ. તે જ રીતે તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? બહુ સારું રાજ્ય છે, સેલ્યુટ કરવા જેવું છે. તેણે તમાકુ અને ગુટખા ઉપર, બાળકો તમાકુ અને ગુટખા જે આપણને ખબર છે હાનિકારક છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આવા જે ગુટખા છે, તમાકુ છે, એના પર પ્રતિબંધ કોણે મૂક્યો છે? ગુજરાત નો, રાજસ્થાન નો, ઉત્તર પ્રદેશ નો. તો તેવું રાજ્ય કોણ છે? એકદમ નાનકડું રાજ્ય સિક્કિમ. સિક્કિમે આ બહુ સરસ પ્રયત્ન કર્યો છે. જવાબ આવશે સિક્કિમ. સિક્કિમ રાજ્યએ તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકીને બહુ મોટું કામ કર્યું છે. પ્રથમ રાજ્ય બન્યું છે સિક્કિમ. યાદ રાખજો. બરાબર? શું લખ્યું છે તમે? સિક્કિમ લખ્યું છે, તો રાઈટ આન્સર છે. ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં, અહીંયા ગડબડ થાય છે, સ્થાપવામાં આવી છે નથી? જોજો બાળકો, છે નથી. અહીંયા શું છે? નથી. સોરી, છે નથી, નથી છે. સર અહીંયા કન્ફ્યુઝન છે, વાંચજો બરાબર. ચાલો, કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી નથી છે. ચલો જોઈએ. તો દાંતીવાડામાં છે, જુનાગઢમાં છે, આણંદમાં છે, તો પાટણમાં નથી. વેરી ગુડ. જવાબ આવશે પાટણ. પાટણમાં કૃષિ યુનિવર્સિટી નથી. જવાબ આવશે પાટણ. રાઈટ. પાટણ લખ્યું છે તો તમારો જવાબ રાઈટ છે. ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? રવિ એટલે શિયાળુ પાક, શિયાળામાં થાય. ખરીફ, રવિ અને જાયદ. અહીંયા પૂછ્યું છે રવિ પાક. ચાલો, અડદ, મગ, મઠ નહીં આવે. શું આવશે? ચણા. ચણા કેવો પાક છે ભાઈ? ચણા જે છે એ ચણા રવિ પાક છે, શિયાળુ પાક છે, શિયાળામાં થાય છે. અને યાદ રાખજો, ચણા ખાઓ છો ને, ચણા ખાઈને તંદુરસ્તી વધારો, સ્ટ્રોંગ. અને જરૂરી છે, 10માં છો એટલે આવા કઠોળ ખાવાના, આપણી તંદુરસ્તી વધારવાની. શું જવાબ છે? ચણા. જવાબ આવશે. લખ્યો છે જવાબ, તો રાઈટ આન્સર છે. ચાલો આગળ જઈએ. ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા આવ્યા છે આપણે. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? ખાલી જગ્યા છે. પાણિનીએ લખેલો વ્યાકરણનો મહાન ગ્રંથ કયો? ચાલો જવાબ આપો જોઈ.
તો અહીંયા આવશે અષ્ટાધ્યાયી પૃથ્વીરાજ રાસો કે ચંદ્રયાન. તો આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ અષ્ટાધ્યાયી મહર્ષિ પાણીની રચિત અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે આ વ્યાકરણને લગતો મહત્વનો છે. જવાબ આવશે અષ્ટાધ્યાયી. લખ્યું છે બાળકો? રાઈટ આન્સર. ચાલો તો 1 માર્ક તમારો પાકો. આગળ, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે. સોરી, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાલી જગ્યા ખાતે છે એવું આવશે. થોડુંક સ્પેલિંગ મિસ્ટેક છે. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાલી જગ્યા ખાતે છે એમ આવશે. તો અહીંયા કઈ વાંધો નહીં. ક્યાં છે ભાઈ? ગુજરાતમાં છે, બિહારમાં છે કે ઉત્તર પ્રદેશમાં છે? ક્યાં આવેલી છે નાલંદા વિદ્યાપીઠ? યાદ કરો. પટણા, પટણાથી થોડુંક દૂર બડગાંવ ગામમાં આવેલી છે. ક્યાં આવ્યું છે? બિહાર. વેરી ગુડ. જવાબ આવશે બિહાર. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે. વિદ્યાનું ધામ, જ્યાંથી શિક્ષણ આપવામાં આવે છે. જવાબ આવશે બિહાર. લખ્યો છે બિહાર જવાબ? તો તમારો જવાબ રાઈટ છે. નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલ છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ત્યારબાદ ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળતો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. આદર્શ વિદ્યાર્થી, એને એટલું બધું વર્ચસ્વ હતું, ત્યાંથી ભણીને આવે ને આદર્શ વિદ્યાર્થી ગણાતો. ક્યાંનો ભાઈ? તક્ષશિલા, વારાણસી કે નાલંદા? સર કન્ફ્યુઝન છે સર. વારાણસી, વારાણસી નો. વારાણસીમાં જઈને ઘણા વિદ્વાનો પોતાનું વિદ્વતાનું પ્રદાન કરીને ભારતમાં પ્રસિદ્ધ થતા. પણ અહીંયા વાત વિદ્વાનોની નથી. જોજો બાળકો, વિદ્વાનોએ પોતાનું વિદ્વતાનું પ્રદાન અથવા શ્રેષ્ઠત્વ પ્રદાન કરવું હોય તો વારાણસીમાં જતા. પણ અહીંયા વિદ્યાર્થીની વાત છે કે ત્યાંનો વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો અને તે વિદ્યાર્થી હતો નાલંદાનો. નાલંદાની અંદર જે ભણી આવે તે વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી. ક્યાંનો વિદ્યાર્થી ભાઈ? ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. એમ તો બધી જ વિદ્યાપીઠો સારી હતી હો, એ કમ્પેરિઝન નથી કરતો. બધી વિદ્યાપીઠો સારી જ છે, સારામાં સારું જ ભણાવે છે. પણ અહીંયા વાત શું છે કે પ્રતિષ્ઠા, કે ભાઈ આ વિદ્યાર્થીની આદર્શ વિદ્યાર્થી તરીકે ગણતરી થતી. નાલંદા વિદ્યાપીઠ. ઓકે. કવિ ચંદબરદાઈ, ચંદબરદાઈ છે ભાઈ, ચંદબરદાઈ નામ બરાબર જોજો. ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. અહીંયા હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ અને ચંદબરદાઈ લખ્યું છે. એટલે ચંદબરદાઈ દ્વારા રચિત શું છે ભાઈ? પૃથ્વીરાજ રાસો, વિક્રમાદેવ ચરિત, કવિરાજ માર્ગ. એમ જોવા જઈએ તો આ બેવ ગ્રંથ ચંદબરદાઈના જ છે. શું વાત કરો છો સર? હા, બંને ગ્રંથ ચંદબરદાઈના જ છે. પણ અહીંયા પૂછ્યો છે હિન્દી. તો હિન્દી ગ્રંથ જે છે પૃથ્વીરાજ રાસો જે છે, પૃથ્વીરાજ રાસો, આ ગ્રંથ જે છે, આ ગ્રંથ કયો છે? હિન્દી છે. અને આ આપણો જવાબ છે. શું છે આ જવાબ? કે કવિ ચંદબરદાઈનો પૃથ્વીરાજ રાસો જે હિન્દી ગ્રંથ છે એ ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ. આ જવાબ છે, આ રાઈટ જવાબ છે. પણ અહીંયા વિક્રમાંક દેવચરિત સર છે, આ વિક્રમાંક દેવચરિત જે છે સંસ્કૃતનો ગ્રંથ છે એટલે નહીં આવે, સંસ્કૃતનો છે. ચંદબરદાઈએ જ લખ્યો છે, પણ કઈ ભાષામાં લખ્યો છે? સંસ્કૃતમાં. ધ્યાનમાં રાખજો સર, ગ્રંથ તો ચંદબરદાઈનો જ છે. ના, અહીંયા પૂછ્યું છે હિન્દી, તો જવાબ આવશે પૃથ્વીરાજ રાસો. અહીંયા પૂછ્યું હતું સંસ્કૃત, તો જવાબ આવશે વિક્રમાંક દેવચરિત. બરાબર ધ્યાન રાખજો બાળકો. એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ જઈએ. હવે આવે છે થોડાક લોંગ ક્વેશ્ચન. બરાબર, તો લોંગ ક્વેશ્ચન જોઈ લઈએ. કેટલા માર્કના? 2 માર્કના. જુઓ અહીંયા 2 માર્ક્સ કે ભાઈ નીચેના પ્રશ્નો જે છે એનો 4-5 વાક્યમાં જવાબ લખો. પહેલો છે વૈશ્વિકીકરણના લાભ જણાવો. ચાલો, અહીંયા આપણે 16મું ચેપ્ટર જ્યારે ભણીએ છીએ ને બાળકો, તો 16મા ચેપ્ટરમાં ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આ મુદ્દાઓ જે છે ને, આ મુદ્દાઓ લગભગ એકબીજા સાથે ક્રોસ થાય છે. તો તેવા સમયે તમે બહુ જ ધ્યાનથી સમજો. શું પૂછ્યું છે? કયા મુદ્દાને લગતું છે? અહીંયા પૂછ્યું છે આપણને કે ભાઈ વૈશ્વિકીકરણના લાભો જણાવો. ચાલો, તો વૈશ્વિકીકરણ એટલે આપણે આગળ પણ વાત કરી ગયા. વૈશ્વિકીકરણ એટલે
દેશના અર્થકારણને વિશ્વના અર્થકારણ સાથે જોડવાની પ્રક્રિયા. વિશ્વનો જે અર્થ છે, વ્યાપાર છે, તેની સાથે જોડવાની પ્રક્રિયા. તો અહીંયા પહેલું જોઈએ, હવે એના લાભ જોવાના છે. એનાથી શું ફાયદો થયો? ભારતના અર્થકારણને વિશ્વના અર્થકારણ સાથે જોડતા ભારતને કયો લાભ થયો છે? તો પહેલી વાત કરીએ તો મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. નવા જગ્યાએ આપણે મૂડી રોકાણ કરીએ. આપણી મૂડી વિશ્વના દેશોની અંદર મૂડી રોકાણ થાય. વિશ્વના દેશો ભારતમાં આવીને મૂડી રોકાણ કરે. આપણે જોઈએ છે ને, હાલમાં ભારતમાં ઘણા બધા વૈશ્વિક કંપનીઓ આવીને પોતાનું મૂડી રોકાણ ઉદ્યોગ ધંધા કરે છે. એનું કારણ શું છે? વૈશ્વિકીકરણ. ઓકે, ધ્યાનમાં આવ્યું? નંબર 2 બીજું છે બીજો મુદ્દો છે વૈશ્વિક વસ્તુ સરળતાથી મળે. આજે આપણે વિશ્વના અમેરિકાની હોય, ઇંગ્લેન્ડની હોય, જાપાનની હોય, જર્મનીની હોય, એ વસ્તુ ભારતમાં મળે છે કે નહીં? પહેલા એ વસ્તુ આપણને જોવા નહીં મળતી હતી. લાવવું હોય તો વિદેશ જવું પડતું હતું અને વિદેશથી મંગાવવું પણ મોંઘું પડતું હતું. આજે વિદેશની વસ્તુઓ ભારતમાં સરળતાથી મળે છે. એનું કારણ શું છે? વૈશ્વિકીકરણ. બીજું એનાથી ઉલટું છે, ભારતની વસ્તુ વિશ્વમાં પહોંચી છે અને ત્યાં સરળતાથી મળે છે. આજે જે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, કેનેડામાં જે ભારતના લોકો રહે છે, એ ભારતના લોકો ભારતની વસ્તુઓ સરળતાથી મેળવી શકે છે. એ લોકોને આપણી જરૂરિયાત ત્યાં લાગે છે, આપણને એ લોકોની જરૂરિયાત લાગે છે. તો બંને જે વસ્તુઓ છે, વૈશ્વિક વસ્તુઓ છે, એ સરળતાથી મળી રહે છે. આ વૈશ્વિકીકરણનો સૌથી મહત્વનો લાભ છે. ત્યારબાદ હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ. આપણે જોઈએ ને કે ભાઈ જે વિકાસશીલ દેશો છે, વિકસિત દેશોની વાત તો આપણે કરતા જ નથી, કારણ કે જાપાન છે, ઇંગ્લેન્ડ છે, આ બધા દેશો જે છે આપણે વાત કરીએ, બરાબર. પણ અહીંયા આપણે વાત કરવાની છે જે વિકાસશીલ દેશ છે. ભારત જેવો જે વિકાસશીલ દેશ છે, એ વિકાસશીલ દેશ જ્યારે વિશ્વના દેશો સાથે સ્પર્ધામાં ઉતરે છે, હરીફાઈમાં ઉતરે છે, ત્યારે એમાં શું આવે છે? સ્ટ્રોંગનેસ આવે છે. એટલે શક્તિમાં વધારો કરવો પડે છે. એનું જે ઉત્પાદન છે, ગુણવત્તા છે, ક્વોલિટી છે, મેન્ટેન કરવી પડે. એમ જોઈએ ને બાળકો, આપણે જ્યારે સ્પર્ધા કરીએ છીએ ને, ત્યારે ઓટોમેટિકલી આપણામાં એક સ્પિરિટ આવી જાય છે. કોઈક વખત સ્પર્ધા તો કરી જોવો કે મારે સારામાં સારા માર્ક્સ મેળવવાના છે, મારે A1 ગ્રેડ મેળવવાનો છે, મારે આ હાંસલ કરવાનું છે. તો એ તમારી શક્તિ જે છે, એ શક્તિમાં વધારો થાય. ક્યારે થાય? જ્યારે આપણે પોઝિટિવ સ્પર્ધા કરીએ. સ્પર્ધા કરવાની, પોઝિટિવ કરવાની. ઓકે, તો અહીંયા વૈશ્વિકીકરણના લાભો તમને ખ્યાલ આવી ગયા. તો હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ, આ વૈશ્વિકીકરણના લાભો છે. આવા તમે 3-4 મુદ્દા લખ્યા હશે તો તમને ચોક્કસ એમાંથી માર્ક્સ મળશે. બરાબર. બીજું, વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. સર, વિશ્વ વ્યાપાર સંગઠનના કયા કયા ધ્યેયો છે? વિશ્વ વ્યાપાર સંગઠનની કયા ધ્યેય સાથે સ્થાપના કરવામાં આવી? વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જોઈએ તો ધ્યેયની વાત છે અહીંયા તો વ્યાપારના અવરોધો દૂર કરવા. પહેલી વાત છે કે વ્યાપાર જે એક દેશ બીજા દેશ, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા બધા દેશો વ્યાપાર કરતા હોય છે, તો આ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપાર કરતા હોય તો તેવા સમયે ઘણા બધા અવરોધો આવે, પ્રશ્નો આવે. તો તેનું સોલ્યુશન કરવાનું, એનું નિરાકરણ કરવાનું, એ દૂર કરવાનું કામ કોણ કરે છે? વિશ્વ વ્યાપાર સંગઠન. નંબર 2, દેશના ઉદ્યોગોને સંરક્ષણ જે આપવામાં આવતું હતું, એ સંરક્ષણ શું કરવાનું છે? તો દૂર કરવાનું છે. સર કેમ? કારણ કે વિશ્વ વ્યાપાર સાથે જ્યારે જોડાય છે ત્યારે દેશના સંરક્ષણની જરૂર નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ WTO સાથે જોડાયું છે. એટલે વૈશ્વિક જે નિયમો છે એ પ્રમાણે એને કામ કરવું પડે. ઓટોમેટિકલી એની શક્તિમાં, એના સામર્થ્યમાં વધારો થાય અને વિશ્વના દેશો સાથે વ્યાપાર કરવાની તાકાતમાં પણ વધારો થાય. એટલે દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ આપવામાં આવ્યું છે એ ધીરે ધીરે સંરક્ષણ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. ત્યારબાદ વૈશ્વિક વ્યાપાર નીતિ, આર્થિક નીતિનું સંકલન કરવામાં આવે. આપણે જોઈએ ને, વૈશ્વિક દ્રષ્ટિએ જે નીતિઓ અમલમાં મૂકી હોય એ દરેક દેશની આર્થિક નીતિઓ અલગ અલગ હોય. તો વૈશ્વિકની જે નીતિ છે, દરેક દેશની આર્થિક નીતિ છે જુદી હોય, તો તે બંને વચ્ચે સંકલન સાધવાનું કામ, બંને વચ્ચે તાદાત્મ્ય સાધવાનું કામ, જોડાણ કરવાનું કામ કોણ કરે છે? વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. અને વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ. ઘણીવાર એવું થાય છે કે વિશ્વ સાથે વ્યાપાર કરવા નીકળીએ છીએ તો ઝઘડાઓ ઘણા થાય, તો તે ઝઘડાઓ જે છે એનું શાંતિમય રીતે વાટાઘાટો દ્વારા નિરાકરણ કરવાનું કામ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. તો આ છે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો. બાળકો, તમે આ પ્રમાણેના મુદ્દા લખ્યા હશે, આ પ્રમાણે મુદ્દા લખ્યા હોય તો તમને અહીંયા પૂરેપૂરા માર્ક્સ મળશે. સમજાઈ ગયું? ચલો આગળ જઈએ. ત્યારબાદ હવે આવે છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? જોજો, સવાલ થોડો કન્ફ્યુઝ કર્યો છે. ઘણાને આ સવાલમાં ખ્યાલ જ નહીં આવ્યો. સર મને આ સવાલ સમજાયો નહીં સર. આ સવાલ તો મેં કોઈ દાડો વાંચેલો જ નહીં. જોજો, તમને સમજાવું છું.
કે ભાઈ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના, અહીંયા એક જ શબ્દ તમને પકડાઈ ગયો છે, વ્યૂહરચના. આ વ્યૂહરચના શબ્દ પકડાઈ ગયો ને એટલે તરત જ તમારા મગજમાં રાઉન્ડ થાય કે ભાઈ ટકાઉ વિકાસની વ્યૂહરચના. અહીંયા પર્યાવરણનું જતન છે, પ્રાકૃતિક સંરક્ષણ અને સંવર્ધન છે. એટલે સવાલ કયો છે? ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. કયો સવાલ છે? ટકાઉ વિકાસની વ્યૂહરચના. ખ્યાલ આવી ગયો? આ સવાલ લખ્યો છે તો માર્ક્સ આવશે, નહીં તો માર્ક્સ ગયા. તમે અહીંયા ટકાઉ વિકાસની વ્યૂહરચના લખવાની છે. ચલો હવે તો ઈઝી થઈ ગયું. ટકાઉ વિકાસની વ્યૂહરચના કઈ છે તો જોઈએ. તો ભાવિ પેઢી જે છે, આપણે આગળ પણ વ્યાખ્યા જોઈ ગયા. ભાવિ પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, એની અપેક્ષાઓ આકાંક્ષાઓ જે પણ છે તે ધ્યાનમાં રાખીને વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, એને કહેવાય ટકાઉ વિકાસ. હવે ટકાઉ વિકાસની અંદર કાયમી જાળવણી, આપણે જોઈએ ને પર્યાવરણ છે, જંગલો છે, કુદરતી જે આપણને જે પણ ખનિજો કે જે પણ સંસાધનો મળ્યા છે તેનું વ્યવસ્થિત ઉપયોગ, સારો ઉપયોગ કરવો જોઈએ. બીજું, એ જે તે સ્વરૂપમાં સચવાવા જોઈએ. જંગલો જે તે સ્વરૂપમાં, ખનિજો જે તે સ્વરૂપમાં, એવો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાય. જો એ મુદ્દો એ જ છે, પ્રાકૃતિક સાધનો જે છે એની ગુણવત્તા જાળવવાનું છે. કે ભાઈ જંગલો છે, ખનિજો છે, જે પણ આપણને કુદરતી તરફથી મળેલી જે પણ સંસાધનો છે તે જળવાય. પેટ્રોલ જે છે, ખનિજ તેલ જે છે એ કદાચ ભવિષ્યમાં નહીં મળે તો એનો કરકસર ઉપયોગ કરીને એને સાચવવાનો પ્રયત્ન કરીએ. બીજું, અનવીનીકરણીય જે છે એનો કરકસર, અહીંયા એ મુદ્દો આવી ગયો, કરકસર પૂર્વક એનો ઉપયોગ કરીએ. ઉદ્યોગોમાં નજીક આપણે જોઈએ ને કે ભાઈ ઉદ્યોગોની સ્થાપના આપણે જોઈએ છે તો ઉદ્યોગોની સ્થાપના બને ત્યાં સુધી પરિવહનનો ખર્ચ ઓછો આવે, ટ્રાન્સપોર્ટેશન ઓછું આવે એવા શહેરોમાં, બંદરોમાં, નગરોમાં શરૂ કરવા જોઈએ. એનાથી પર્યાવરણને નુકસાન ઓછું થાય. કારણ કે જંગલોમાં લઈ જઈશું તો રસ્તા બનાવવા પડશે, ત્યાં જંગલો કાપવા પડશે. એની કરતાં એને સૌથી નજીક જ્યાં રસ્તાઓ છે, જ્યાં પરિવહનની સુવિધા છે ત્યાં ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે. એટલે ઇકો ફ્રેન્ડલી આપણે અપનાવીશું તો આપણે પર્યાવરણનું જતન કરી શકશું. હવે દામોદર વેલી યોજનાની એક ઉદાહરણ અહીંયા આપણે લખી શકીએ. બાળકો લખતી વખતે આપણે આઈડિયા વાપરવાના છે. દામોદર વેલી યોજના જે છે એ પૂરથી બચવા માટે શરૂ કરવામાં આવી હતી. દર વર્ષેમાં પૂર આવતો હતો ભયંકર, અને તેથી ઘણું નુકસાન થતું હતું. એટલે દામોદર જે નદી છે એના ઉપર પુલ બાંધવામાં આવ્યું. પુલ બાંધીને પૂરનું નિયંત્રણ આવી ગયું. પૂરનું નિયંત્રણ તો આવી ગયું, પણ સાથે સાથે એનો ઉપયોગ સિંચાઈ માટે થવા લાગ્યો. એટલે પાકનું ઉત્પાદન વધ્યું. બીજું કે એના ઉપર જે બંધ બનાવેલો એ ટ્રાન્સપોર્ટેશન માટે, રસ્તા માટે, પુલ તરીકે અવર જવર માટે થવા લાગ્યું. અને પર્યાવરણ અને મત્સ્ય પ્રવૃત્તિ શરૂ થઈ. એટલે એમ કહેવાનો મતલબ એવો છે, યોજના એક છે, એના ઘણા બધા લાભો છે. તો આવું કરી શકાય, એને ટકાઉ વિકાસ કહેવાય. ટકાઉ વિકાસમાં આપણ આવે કે ભાઈ આવી યોજનાઓનો અમલ કરવો જોઈએ. બીજું કે જે સંસાધનો અનવીનીકરણીય છે, જે ખૂટી જવાના છે, તો તેવી જગ્યાએ અખૂટ જે સંસાધનો છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, આવી ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. આવા જે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે, આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો વપરાશ શું કરવો જોઈએ? વધારવો જોઈએ. ઉર્જાના સ્ત્રોતોનો વપરાશ વધારવો જોઈએ. આ રીતે આપણે ટકાઉ વિકાસ કરી શકીએ. આ ટકાઉ વિકાસની વ્યૂહરચના છે. સમજાયું બાળકો? મને આશા છે તમને આ સમજાઈ ગયું હશે અને તમે આ મુદ્દા તમારા જે આન્સર શીટ છે એમાં લખ્યા હશે. ઓકે, ચાલો આગળ. હવે આવે છે ઉદારીકરણના ગેરલાભો જણાવો. ઉદારીકરણના ગેરલાભો હવે જોઈએ. ઉદારીકરણ એટલે શું, આપણે એને પહેલા સમજી લઈએ તો એના ગેરલાભો સમજાઈ જશે. ઉદારીકરણ એટલે શું? જે ભારતની જે નીતિ હતી, ઔદ્યોગિક નીતિ, કે ભાઈ વિશ્વ વ્યાપારની જે નીતિ હતી એની અંદર અંકુશો હતા. એ ધીરે ધીરે ક્રમશઃ એ અંકુશો દૂર કરવામાં આવ્યા. ખાનગી કંપનીઓના પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું, ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પરિણામે વ્યાપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો. હવે ઉદારીકરણના કારણે વૈશ્વિક સ્તરે તો વિકાસ થયો, પણ એનો કેવા ગેરલાભ થયા? અહીંયા ગેરલાભ છે. જોજો બાળકો, ખાસ અહીંયા ધ્યાન રાખજો. લાભ અને ગેરલાભ, લાભ અને ગેરલાભ જ્યારે પૂછાય ત્યારે લખતી વખતે શું કરવાનું છે? તમને એક આવડશે એટલે બીજું તરત જ આવડશે. જો લાભ આવડશે તો ગેરલાભ બી આવડશે, કારણ કે એનો ઓપોઝિટ જ આવે છે. ફાયદો અને ગેરફાયદો, હાનિ અને નુકસાન જોઈ લઈએ. ચાલો, અહીંયા ગેરલાભ પૂછ્યું છે બાળકો. તો ગેરલાભ શું થયો? સર, આટલું મોટું આપણે ઉદારીકરણ કર્યું, દેશનો વિશ્વ સાથે જોડાણ કર્યું, વ્યાપાર વધાર્યો, ખાનગીકરણ કર્યું, શું ફાયદો થયો સર? તો એનો ગેરફાયદા બહુ થયા.
શું થયા જોઈએ? તો ગેરફાયદા લખશું ત્યારે શું આવશે? પહેલો છે ઇજારાશાહીનો ઘટાડો થયો નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ વૈશ્વિક સ્તરે આ ઉદારીકરણ અપનાવવાના કારણે ઇજારાશાહી એટલે જે વ્યાપાર જે કરે છે એને જ વ્યાપાર કરવાની, એટલે જે આપણે કે ને જે મોટા વેપારીઓ છે, મોટા ઉદ્યોગો છે, એને જ ફાયદો થયો. નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો જે છે એને ફાયદો થયો નહીં. એટલે પહેલું તો જોઈએ કે ઇજારાશાહીના વલણમાં બહુ ફરક પડ્યો નહીં, ઘટ્યો નહીં. કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું. ઉદારીકરણના કારણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો, કૃષિ ક્ષેત્રે ધ્યાન ન આપવામાં આવ્યું. પરિણામે કૃષિ ક્ષેત્રે આપણે પછાત રહી ગયા અને કૃષિ ક્ષેત્રે પછાત રહી જતા જે વિકાસ થવો જોઈએ તે મળ્યો નહીં. અને ભારત મોટા ભાગે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. ભારતના મોટા ભાગનો વર્ગ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયો છે. તેથી એનું બીજું ગેરલાભ છે કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો નહીં, કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું. ત્યારબાદ આવકની અસમાન વહેંચણી. હવે આવકની જે અસમાનતા છે એ અસમાનતામાં વધારો થયો. શ્રીમંત વધુને વધુ શ્રીમંત બન્યો, ગરીબ વધુને વધુ ગરીબ બન્યો. કારણ કે જેણે વ્યાપારમાં સમજો કે મોટા મોટા વ્યાપારો છે તેને ફાયદો થયો, નાના વેપારીઓને ફાયદો ન થયો. પરિણામે આવક પણ કોને મળી? એમને જ મળી. એટલે અહીંયા અસમાનતા વધી. એટલે અસમાનતામાં ઘટાડો નહીં થયો. એવું લાગતું હતું કે ભાઈ ઉદારીકરણના કારણે અસમાનતા ઘટશે, પણ અસમાનતા ઘટી નહીં, ઉલટાની અસમાનતામાં વધારો થયો છે. તે જ રીતે આયાત જે છે એ આયાત વધવાથી આપણે છે ને આયાત વધવાથી નિકાસ જે છે એ નિકાસ જે છે હકીકતમાં આયાત વધવી જોઈએ કે નિકાસ વધવી જોઈએ? ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ? આપણે જોઈએ આવક ક્યારે વધે, દેશ ક્યારે મજબૂત બને? તો જ્યારે ભારતની વસ્તુ બહાર જાય એટલે નિકાસ થાય. નિકાસમાં વૃદ્ધિ થવી જોઈતી હતી. સર તમે પહેલા કીધું કે ભાઈ ઉદારીકરણના કારણે વિશ્વના દેશો સાથે આપણે જોયા તો ભારતની વસ્તુ વિશ્વમાં જવી જોઈતી હતી, નિકાસ થવી જોઈતી હતી. એની જગ્યાએ વિશ્વની વસ્તુ ભારતમાં આયાતો વધી, પણ આયાતો વધીની સમાનમાં નિકાસો ઘટી. પરિણામે શું થયું ભાઈ? પરિણામે શું થયું કે આ નિકાસો ઘટવાના કારણે જે લાભ થવો જોઈએ, જે મૂડીરોકાણ થવું જોઈએ, જે વિદેશી હુંડિયામણ આવવું જોઈએ તે આવ્યું નહીં. પરિણામે આ એનો ગેરલાભ છે. ત્યારબાદ વિદેશી દેવામાં વૃદ્ધિ થઈ. સ્વાભાવિક જ છે. નિકાસો વધી નહીં, આયાતો વધી. પરિણામે આયાતોનો જે ખર્ચ જે છે બહારથી લાવવાનો ખર્ચ મોંઘો પડે, વસ્તુ મોંઘી પડે અને પરિણામે એ વસ્તુ પ્રોડક્શન જે છે એના પરિણામ સ્વરૂપ છેલ્લા શું થયું? તો વિદેશી દેવું જે છે એ ભારતના વિદેશી દેવામાં વધારો થયો. તો આ છે શાનું વાત છે? તો આ વાત જે છે એ ઉદારીકરણ જે છે એના ગેરલાભો છે. બરાબર બાળકો? આ ઉદારીકરણના ગેરલાભો છે. લખ્યા છે આવા તો તમને માર્ક્સ મળશે. ચલો નેક્સ્ટ. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. હવે આપણે જોઈશું વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો. એનું ધ્યેય શું છે? તો ધ્યેયની વાત કરીએ. આપણું ધ્યેય શું છે બાળકો? આપણું ધ્યેય શું છે? આપણું ધ્યેય છે ધોરણ 10 માં સારામાં સારા ઉચ્ચ લક્ષ્યાંક વાળા માર્ક લઈને પાસ થવું. છે કે નહીં? યસ યા નો? તમારું ધ્યેય છે કે નહીં ભાઈ? સારા કોનું હોય ન હોય સાહેબ? બધાનું જ હોય ને. તો સારા માર્ક્સ મેળવવા માટે સારી મહેનત, સ્માર્ટ વર્ક કરો, સારા માર્ક્સ મળે. અને થોડો અભ્યાસ, મહેનત વધારો. અને ચાલો જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો જણાવો છે. અહીંયા શું જણાવવાના છે આપણે? કાર્યો. કેવા કામો કરે છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનના કામોની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય વેપાર કરાર અને માળખું. આપણે જોઈએ ને કે વિશ્વ વ્યાપાર સંગઠન વિશ્વના દેશોનું વ્યાપારિક સંગઠન છે. એટલે એને બહુરાષ્ટ્રીય ઘણી બધી રાષ્ટ્રીય કંપનીઓ હોય એને સાથે કરાર કરવા પડે, એનું માળખું ગોઠવવું પડે. અને એના માળખાના કરાર કે કરાર આજે તો ડોક્યુમેન્ટ, નો ડોક્યુમેન્ટ. આજે આપણે જોઈએ સામાન્ય ઘરનો પણ આપણી પાસે દસ્તાવેજ હોય, દુકાનનો દસ્તાવેજ હોય, જમીનનો દસ્તાવેજ હોય. તો આ વિશ્વ વ્યાપાર કરવા જતા હોય તો ત્યાં પણ આપણને કોઈક કરારનામું તો જોઈએ ને. કરાર અને વહીવટ જે છે એ વ્યવસ્થિત રીતે કરવાનું કામ કોણ કરે છે? તો વિશ્વ વ્યાપાર સંગઠન. ચર્ચા વિચારણાના ફોરમ આપણે જોઈએ કે ભાઈ ઘણીવાર એવું થાય એનું કામ શું છે? તો ઘણીવાર પ્રશ્નોત્તરી કરે, ચર્ચા વિચારણા કરી શકાય કે ભાઈ આમ વેપાર કરીએ તો કેવું થાય, આમાં કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે. આપણે જેમ પૂછીએ છીએ તેમ એક મંચ પૂરું પાડે છે. ફોરમ એટલે મંચ પૂરું પાડે છે. કારણ કે વૈશ્વિક લેવલ પર જ્યારે વેપાર કરવાનો હોય તો ઘણા બધા પ્રશ્નો આવતા હોય, ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, ઘણા બધા ઝઘડા થતા હોય.
તો તેવા સમયે ફોરમ અને મંચમાં ચર્ચા વિચારણા કરીને તેનું સોલ્યુશન લાવવાનું કામ કોણ કરે છે? વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. તે જ રીતે ભેદભાવ વગર વ્યાપારને પ્રોત્સાહન. હા, બહુ અગત્યનો મુદ્દો છે આ. ભેદભાવ વગર વ્યાપારને પ્રોત્સાહન. ભેદભાવ કોઈ દેશ સાથે રાખવાનો નથી. નાનો દેશ હોય, ગરીબ દેશ હોય, તેની સાથે પણ ભેદભાવ નથી રાખવાનો. વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય શું છે? તો ભેદભાવ વિહીન વ્યાપારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. એટલે અહીંયા આ એનું કાર્ય છે કે નાનામાં નાના દેશને પણ એટલું મહત્વ આપે, એના વ્યાપારને પણ મહત્વ આપે, એને નુકસાન ન થાય એને પણ ધ્યાન રાખે છે. તે જ રીતે આગળ જોઈએ, અવલોકન અને સુધારા વધારા કરવાનું. ક્યારેક એવું થાય છે કે ભાઈ નવા નવા સંશોધનો થતા હોય, નવા નવા પરિવર્તનો આવતા હોય, તો તેવા સમયે વિશ્વ વ્યાપાર સંગઠન અવલોકન કરે છે. અવલોકન કરીને શું કામ કરે છે? તો સુધારા વધારા કરવાના લાગે તો તે સુધારા વધારા પણ કરે છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠનના આ કાર્યો છે. વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા વિશ્વના વેપારને શાંતિમય રીતે, ઝઘડા વગર, સારી રીતે કરવાનું કામ આ વિશ્વ વ્યાપાર સંગઠન કરી રહ્યું છે. ખ્યાલ આવ્યો બાળકો? ઓકે, ચાલો નેક્સ્ટ. ત્યારબાદ આગળ જઈએ. હવે આવે છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ એક નીચેના સંકલ્પનાનો અર્થ આપો. અહીંયા સંકલ્પના પૂછી છે. પહેલું છે શિલ્પ. ચાલો, શિલ્પ કોને કહેવાય? શિલ્પને સમજી લઈએ આપણે. શિલ્પ એટલે જે શિલ્પકાર છે એ પોતાની, જો અહીંયા હું મૌખિક જ કહી દઉં છું, લખવાની જરૂર નથી, હું મૌખિક જ સમજાવી દઉં છું કે શિલ્પ એટલે શું? કે શિલ્પકાર પોતાની જે આવડત છે, કૌશલ્ય છે, એને છીણી અને હથોડી વડે પથ્થર, ધાતુ કે લાકડા ઉપર જે આકાર આપે છે, જે કોતરણી કરે છે, તેને શિલ્પ કહે છે. ધ્યાનમાં આવે છે બાળકો? આપણે આ રીતે લખવાનું છે. શિલ્પ એટલે જે શિલ્પકાર છે એ પોતાની કૌશલ્ય, પોતાની આવડતને એ પથ્થર, લાકડું કે પછી ધાતુ ઉપર છીણી અને હથોડી દ્વારા જે આકાર આપે છે તેને કહેવાય છે શિલ્પકલા. સમજાઈ ગયું? ઓકે, તો યુ વિલ ગેટ 1 માર્ક. તો તમારો 1 માર્ક પાકો છે. ચાલો સ્થાપત્ય જોઈ લઈએ. સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય એટલે શિલ્પ કરતા જુદું છે. સ્થાપત્યને એમ કહેવાય છે બાંધકામ. શું કહેવાય છે? બાંધકામ. હવે બાંધકામને આપણે જોઈએ ને, બાંધકામમાં ઘણી બધી વસ્તુ આવે અને આ જ બાંધકામને સંસ્કૃતમાં કહેવાય છે, શું કહેવાય છે? સ્થાપત્યને વાસ્તુ કહેવાય છે. શું કહેવાય છે? સંસ્કૃતમાં એને વાસ્તુ કહેવાય છે. વાસ્તુ એટલે સ્થાપત્ય. શામાં કહેવાય છે? સંસ્કૃત ભાષામાં. ચાલો, હવે સ્થાપત્ય એટલે વિવિધ બાંધકામ, જેમાં શું આવશે? મકાનો, કિલ્લાઓ, મહેલો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, આ જેટલું પણ બાંધકામ છે એ બધું જ બાંધકામ શામાં આવશે? સ્થાપત્યમાં. થઈ ગયું બાળકો? ફરી એકવાર, સ્થાપત્ય એટલે બાંધકામ. બાંધકામને સંસ્કૃતમાં શું કહે છે? વાસ્તુ કહે છે. બાંધકામ એટલે એમાં મકાનો, દિવાલો, મહેલો, રાજમહેલો, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, સ્તૂપો, વિહારો, મકબરાઓ, તમામ બાંધકામ, એ બધું જ બાંધકામને શું કહેવાય છે? સ્થાપત્ય કહે છે. ઓકે, ક્લિયર? તો આ તમારા બંને સવાલો, બંને મુદ્દાઓ હતા, એક જ ક્વેશ્ચનમાં હતા. 1 માર્ક 1 માર્ક. તમને કેટલા માર્ક્સ મળશે? 2 માર્ક્સ. કેટલા માર્ક મળશે? 2 માર્ક્સ. ચાલો નેક્સ્ટ. સ્તૂપ એટલે શું? અશોકના સમયના 5 સ્તૂપો વિશે જણાવો. ચલો, સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન બુદ્ધના દેહાવશેષો. દેહાવશેષો એટલે નખ, વાળ, અસ્થિઓ, આ બધું જે છે એ બધું એક ડાબડામાં મૂકીને એના ઉપર કરવામાં આવતું અર્ધ ગોળાકાર ચણતર. આ અર્ધ ગોળાકાર ચણતરને શું કહે છે? એને કહેવામાં આવે છે સ્તૂપ કહે છે. ચાલો ફરી એકવાર સમજાવી દઉં. બુદ્ધ ભગવાનના દેહાવશેષોને, હા, અસ્થિ છે, નખ છે, વાળ છે, આ બધાને ભેગા કરીને એક દેહાવશેષોમાં એક દાબડામાં મૂકીને એના ઉપર કરવામાં આવતું અર્ધ ગોળાકાર ચણતરને આ સ્તૂપ કહેવામાં આવે છે. આ સ્તૂપો મોટા ભાગે ઈંટથી બનાવેલા છે. હવે એ ઈંટના સ્તૂપ જે છે તે સમયના, બુદ્ધ ભગવાનના સમયના એ મહત્વના, અને એ મહત્વના કેટલા સ્તૂપો છે? 5 સ્તૂપો. કયા કયા છે સર? તો પહેલું છે સાંચીનો સ્તૂપ. પહેલો કયો સ્તૂપ છે? સાંચીનો સ્તૂપ. ચાલો નંબર 2. બીજો કયો સ્તૂપ છે? બીજો છે સારનાથનો સ્તૂપ.
ક્યાં આવેલો છે? સારનાથમાં. ત્રીજો કયો સ્તૂપ છે? તો બેરતનો સ્તૂપ. ક્યાં આવેલો છે? બેરતમાં. ચોથો કયો છે? નંદનગઢનો સ્તૂપ. નંદનગઢ. અને ચોથો ક્યાં છે? તો આપણા ગુજરાતમાં. ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ. ઓકે બાળકો, તો આ છે સ્તૂપ. ભગવાન બુદ્ધના દેહાવશેષોમાંથી બનાવેલ સ્તૂપ. અને મુખ્ય 5 સ્તૂપો જે છે, સાંચી, સારનાથ, બેરત, નંદનગઢ અને દેવની મોરી. પૂછાશે, બોર્ડમાં પૂછાયેલું છે, બરાબર તૈયાર કરી નાખજો. તમારું આ જે પ્રશ્ન બેંક છે એની સાથે સાથે રિવિઝન પણ થાય છે બાળકો. તમારા અગત્યના ટોપિકનું રિવિઝન પણ થાય છે. આજે તમારું રિવિઝન પણ થઈ જશે અને બોર્ડમાં એ પૂછાશે તો તમે સારામાં સારું લખી પણ શકશો. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જઈએ. હવે આવે છે ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. ગોપુરમ. ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. ચાલો, ગોપુરમ એટલે શું? ગોપુરમ એટલે શું સમજાય છે? ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. મંદિરના મોટા મોટા જે પ્રવેશ દ્વાર બનાવવામાં આવે ને, આ પ્રવેશ દ્વારને ગોપુરમ કહેવાય. શું કહેવાય? ગોપુરમ. ક્યાં જોવા મળતા આપણને? દક્ષિણ ભારતમાં જોવા મળે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ ભારતમાં ગોપુરમ આવ્યા છે. અને આ ગોપુરમના સ્થાપત્યમાં કયા રાજાઓનું પ્રદાન છે? તો પાંડ્ય રાજાઓનું. દક્ષિણ ભારતમાં આવેલા જે પાંડ્ય રાજાઓ છે એમણે આ ગોપુરમ સ્થાપત્યને બહુ મહત્વ આપેલ છે. એમાં સુંદર કલાત્મક મંદિરના પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? પ્રવેશ દ્વાર. એને કહેવાય છે ગોપુરમ. જ્યાંથી દર્શનાર્થીઓ પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? મંદિરમાં પહોંચે છે. તો આ પ્રવેશ દ્વારને આપણે કહી શકીએ છીએ. બરાબર, મંદિરના પ્રવેશ દ્વારને ગોપુરમ કહે છે. ખ્યાલ આવ્યો? હવે હવે આ જે ગોપુરમ છે એ પાંડ્ય શાસકોના સમયમાં ગોપુરમ સ્થાપત્ય કલાનો વિકાસ થયો. તેમણે જે મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એ ઊંચા અને પિરામિડ આકારના બનાવ્યા છે. અને એના માળ પણ હતા ઘણા ઊંચા. અને એની અંદર આપણે કલાત્મક બનાવવાની શરૂઆત થઈ અને ઘણા બધા ગોપુરમ જે છે એ કલાત્મક છે. અને ખાસ કરીને વાત કરીએ તો કાંચી અને મદુરાઈ. કાંચી અને મદુરાઈના જે ગોપુરમ છે એ ગોપુરમ અતિ ભવ્ય છે. 13 માળનું ગોપુરમ છે. તો અહીંયા આપણે જે ગોપુરમ છે એ પૂછાય તો તેમાં આપણે છેલ્લે એ લખીશું કે કાંચી અને મદુરાઈના જે ગોપુરમ છે એ પ્રખ્યાત છે, વિખ્યાત છે. દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરના પ્રવેશ દ્વારને કહેવામાં આવે છે. અને પાંડ્ય શાસકોએ આવા ઘણા બધા ગોપુરમ બનાવ્યા છે. સુંદર અને કલાત્મક છે. લખ્યું બાળકો? આ રીતે આપણે એને ગોપુરમ સમજીએ છીએ. નેક્સ્ટ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. અહીંયા છે મોઢેરાના સૂર્ય મંદિરનો પરિચય આપો. મોઢેરાના સૂર્ય મંદિરનો પરિચય આપો. મોઢેરાનું સૂર્ય મંદિર. ચાલો, ક્યાં આવેલું છે? ગુજરાતમાં. ચાલો, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના ક્યાં આવેલું છે ભાઈ? મોઢેરા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મોઢેરા ખાતે. આ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એનું નિર્માણ સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમ. કોણે કર્યું છે? ભીમદેવ પ્રથમ દ્વારા આ મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપના થયેલી છે. ક્યારે થઈ? ઈસવીસન 1026માં આ મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે. હવે આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એની રચના એવી રીતે કરવામાં આવી છે કે એનું પૂર્વ તરફનું જે પ્રવેશ દ્વાર છે ત્યાં સૂર્યનું પ્રથમ કિરણ એ પ્રવેશ દ્વારમાંથી ગર્ભગૃહમાં પ્રવેશતા ગર્ભગૃહની અંદર જે ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ છે એના જે મસ્તક પર જે મુકટ છે એના મધ્યમાં આવેલો જે મણિ છે એ મણિ ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડતા આખા જ ગર્ભગૃહની અંદર પ્રકાશ ઝળહળી ઉઠે છે. એકદમ અદ્ભુત અને નયનરમ્ય વાતાવરણ નિર્માણ થાય છે. કલ્પનીય વાતાવરણ નિર્માણ થાય છે બાળકો. એકદમ સાક્ષાત સૂર્યનારાયણ જાણે મંદિરમાં આવીને બેસી ગયા એવું દ્રશ્ય ત્યાં દેખાય છે. એ જ રીતે આપણે વાત કરીએ તો આ મંદિરની જે આજુબાજુ જે છે એ મંદિરના બાંધકામની આજુબાજુ 12 જેવી વિવિધ સૂર્યની મૂર્તિઓ અંકિત થયેલી છે. અને આ મંદિર જે છે એની આગળ જે જળકુંડ છે એ જળકુંડની આજુબાજુ 108 નાના નાના મંદિરો આવેલા છે. અને એ નાના નાના મંદિરોની અંદર ઉષા અને સંધ્યા, સવાર અને સાંજે જ્યારે આરતીના સમયે દીપમાળાઓ પ્રગટે છે ને તો આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. બે નમૂન નયન રમ્ય લાગે છે બાળકો.
અને આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એમાં દર વર્ષે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો આ રહ્યું મોઢેરાના સૂર્ય મંદિરની માહિતી. તો તમે લખી હશે બાળકો, લખી હશે. સમજાઈ ગયું મોઢેરાનું સૂર્ય મંદિર? પૂછાય તો તમે લખી શકો છો અને તમે આ રીતે લખ્યું હશે. ઓકે, ચલો આગળ જઈએ. ત્યારબાદ છે ગુજરાતની જાણીતી વાવ વિશે જણાવો. વાવો, કઈ કઈ વાવો ગુજરાતમાં ફેમસ છે તેના વિશે જણાવો. તો જોઈએ, સૌથી પહેલા છે આપણે જોઈએ અડાલજની વાવ. કઈ વાવ છે? અડાલજની વાવ. ક્યાં આવી? અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર, હે ને? ચાલો, દાદાહરીની વાવ ક્યાં આવી? અમદાવાદ. ચાલો, દાદાહરીની વાવ ક્યાં આવી? અમદાવાદ. ચલો, રાણીની વાવ. રાણીની વાવ ક્યાં આવી? રાણીની વાવ ક્યાં આવી? પાટણ. ચાલો, ઓકે. ત્યારબાદ ડભોઈની વાવ. ડભોઈની વાવ ક્યાં આવી? ડભોઈની વાવ ક્યાં આવી? ડભોઈ. ડભોઈ ક્યાં આવ્યું ભાઈ? વડોદરા. ક્યાં આવ્યું? વડોદરા જિલ્લામાં. ચલો, વાવ વિશે સમજાઈ ગયું. આ રીતે તમે લખી શકો. અડાલજની વાવ અમદાવાદ ગાંધીનગર, દાદાહરીની વાવ અમદાવાદ, રાણીની વાવ પાટણ, ડભોઈની વાવ ડભોઈ. આમ આના સિવાય ઘણી બધી બીજી વાવો પણ ગુજરાતમાં આવેલી છે અને તે સમય દરમિયાન ગુજરાતમાં ઘણી બધી વાવોનું બાંધકામ થયેલું હતું. આવા આપણે એક બે મુદ્દા લખી શકીએ છીએ અને આના સિવાય તમને કોઈ વાવ આવડતી હોય તે પણ તમે અંદર એડ કરી શકો છો. ઓકે, ચાલો આગળ જઈએ. તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત. ચાલો, ખરીફ પાક કોને કહેવાય અને રવિ પાક કોને કહેવાય? તો આ થયો ખરીફ પાક, આ થયો રવિ પાક. ચાલો ચાલો, બંનેનો તફાવત આપવાનો છે. તો પહેલા તો આપણે ખરીફ એટલે શું? ખરીફ એટલે ચોમાસામાં થતો પાક અને રવિ પાક એટલે શું? શિયાળામાં થતો પાક. વન લાઈન થઈ ગઈ. બીજી લાઈનમાં આવશે હવે સમય જોઈએ. સમયની વાત કરી લઈએ તો સમય શું આવશે ભાઈ? તો ભાઈ ચોમાસાનો સમય શું છે? તો ચોમાસાનો સમય આપણે જોઈએ જૂન જુલાઈ, જૂનથી લઈને ઓક્ટોબર સુધીનો સમય આવશે, બરાબર? ઓક્ટોબર નવેમ્બર સુધી. અને અહીંયા શિયાળાનો સમય શું આવે? ઓક્ટોબર નવેમ્બર થી લઈને માર્ચ એપ્રિલ સુધી. માર્ચ એપ્રિલ સુધી આ સમય આવ્યો. તો આ સમયમાં આવું લખો શું આપણે કે ભાઈ ચોમાસુ પાક જે છે એટલે કે રવિ પાક ખરીફ પાક જે છે એ જૂન થી ઓક્ટોબર સુધી, રવિ પાક જે છે ઓક્ટોબર થી એપ્રિલ સુધી. હવે કયા પાકો થાય છે અહીંયા જુઓ. તો અહીંયા સિંચાઈની સગવડ હોય તો બંને પાકો બંને જોઈએ. આપણે સારામાં સારા પાકો કયા થાય છે તેમાં કયા પાક થાય? તો આમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી વગેરે પાકો થાય છે. જ્યારે રવિ પાકની અંદર ઘઉં, ચણા, જવ, સરસવ વગેરે પાક થાય છે. બરાબર? તો આમ પાક લખશું. આમ ત્રણ ત્રણ મુદ્દાઓ, ચાર ચાર મુદ્દાઓ લખીને આપણે માર્ક્સ મેળવી શકીએ છીએ. અહીંયા આપણને 3 ગુણનો સવાલ છે એટલે મોટા ભાગે 3-4 મુદ્દાઓ આપણે અંદર લખશું. લખાઈ જશે બાળકો? લખ્યું છે તમે આ રીતે તો તમને અહીંયા પૂરેપૂરા માર્ક્સ મળશે. ચલો નેક્સ્ટ. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે સમજાવો. સર, જૈવિક ખેતી એટલે શું સર? જૈવિક ખેતી કોને કહેવાય? ચાલો, પાછું કન્ફ્યુઝન થયું. કન્ફ્યુઝન. જૈવિક ખેતી એટલે શું? ખેતી પહેલા સમજી લઈએ. જૈવિક ખેતી એટલે શું સર? જૈવિક ખેતી એટલે સજીવ ખેતી. કઈ ખેતી ભાઈ? સજીવ ખેતી વિશે આપણે આગળ જોઈ ગયા. તો સજીવ ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. શું કારણ ભાઈ? શું કારણ? કારણ કે સજીવ ખેતી તરફનું વલણ વધવાનું કારણ એ છે કે રાસાયણિક ખાતરો છે, જંતુનાશકો છે, આ બિયારણો જે છે એના કારણે જે પોષક દ્રવ્યો છે, જે ઉત્પાદકતા છે તો વધી છે પણ પોષક દ્રવ્યો ઘટ્યા છે, બીમારીઓ વધી છે. તેથી હવે શું થયું છે? તો હવે સજીવ ખેતી તરફનું વલણ વધ્યું છે. સજીવ ખેતી એટલે જેની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી. જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નથી. તો ભાઈ શું કરવાનું છે? તો સજીવ ખેતીની અંદર ઉપયોગ કરવાનો છે કયા ખાતરનો? તો છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? છાણિયું ખાતર અને બીજું અળસિયાનું ખાતર. અળસિયાના ખાતર અને છાણિયા ખાતર, કમ્પોસ્ટ ખાતરમાંથી આ સજીવ ખેતી થાય છે. એમાં બિલકુલ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો ને ઉપયોગ કરવાનો નથી. અને પરિણામે આ જે વાત કરીએ કે છાણિયું ખાતર ને અળસિયાના ખાતર દ્વારા એનો ઉપયોગ કરીને જ્યારે બનાવવામાં આવે છે તો સારામાં સારું એના દ્વારા ઉત્પાદન થાય છે. બીજું, એનાથી જે ઉત્પાદન થાય છે એ કેવું હોય છે?
એ કુદરતી હોય છે, નેચરલી હોય છે, પરિણામે એનો સ્વાદ જુદો હોય છે, એની સોડમ જુદી હોય છે, અને એમાં પોષક દ્રવ્યો પણ સારા હોય છે, વિટામિન જે શક્તિના સ્ત્રોત છે તે આપણને જરૂરી છે તે મળી રહે છે. પરિણામ સ્વરૂપ આ તરફનું વલણ શું થયું છે, વધી રહ્યું છે. એટલે હવે આપણે જોઈએ કે બીજું કે એનાથી પોષક દ્રવ્યો પણ મળે છે, વિટામિન્સ મળે છે, જરૂરી તત્વો મળે છે. એટલું જ નહીં, આના વેચાણથી આવક પણ સારી મળે છે. તેથી આના તરફનો જોગ વધી રહ્યો છે. બરાબર, સમજાઈ ગયું બાળકો? આ રીતે આપણે અંદર લખવાનું છે. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. હવે આ તો બહુ જ આપણે 8મા ધોરણમાં, 7મા ધોરણમાં, બરાબર, 9મા ધોરણમાં શીખીને આવ્યા છો. ચાલો જોઈએ. તો ઘઉંને પંજાબનો કોઠાર, પંજાબને ઘઉંનો કોઠાર કેમ કહેવામાં આવે છે? તો પહેલી વાત કે ભાઈ ત્યાંની જે જમીન છે, ત્યાંનું જે વાતાવરણ છે એ અનુકૂળ છે ઘઉંના પાક માટે. ફળદ્રુપ અને ગોરાડું જમીન જોઈએ, જે જમીન પંજાબની અંદર છે, ફળદ્રુપ અને ગોરાડું જમીન. બીજી વાત કરીએ તો ત્યાં તાપમાન જેવું જોઈએ તેવું તાપમાન એને મળી રહે છે. સિંચાઈની આદર્શ સગવડ છે, ત્યાં સિંચાઈની સગવડ છે, નહેરો છે, નદીઓ છે, અને પરિણામ સ્વરૂપ એને પૂરતું પાણી મળી રહે છે, અને એના કારણે પણ ઘઉંનો પાક સારો એવો થાય છે. શિયાળામાં જે ઝાકળ પડે છે ઉત્તર ભારતમાં, એ ઝાકળના કારણે પણ ઘઉંના પાકને ફાયદો થાય છે. તો આમ આપણે એમ કહી શકીએ છીએ ભાઈ ઘઉંના પાકનું ઉત્પાદન માટેની જે અનુકૂળતાઓ છે, જમીન છે, વાતાવરણ છે, સિંચાઈની સગવડ છે, નવી નવી ટેકનોલોજી છે, એ બધું પંજાબ પાસે છે. બીજી એક વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિ બાદ પંજાબમાં ઘઉંનો વિકાસ બહુ સારો થયો છે. એ લોકો સારામાં સારી ખેતી કરે છે, મહેનત પણ કરે છે, અને આમ આપણે એમ કહી શકીએ કે પંજાબ જે છે એ ઘઉંનો કોઠાર છે. ઓકે બાળકો, સમજાઈ ગયું? ઈઝી ક્વેશ્ચન છે. તમે આ સવાલ બરાબર લખ્યો હશે. હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર વર્ણવો. હરિયાળી ક્રાંતિ. ચાલો હવે સવાલ આવ્યો હરિયાળી ક્રાંતિનો. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કૃષિ ક્ષેત્રે આવેલા મબલક ઉત્પાદનમાં વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. જોઈએ હરિયાળી ક્રાંતિ એટલે આપણે જોઈએ એની પાછળનું કારણ જોઈએ તો ભાઈ હરિયાળી ક્રાંતિ પાછળ જોઈએ તો ભાઈ નવા સંશોધિત બિયારણો, નવી નવી ટેકનોલોજી, અને સાથે સાથે ખેડૂતનો પ્રચંડ પુરુષાર્થ, ખેડૂતે કરેલો પુરુષાર્થ. આ પુરુષાર્થ બહુ મહત્વની વસ્તુ છે. અને એની સાથે વાત કરીએ તો સિંચાઈની સગવડ, સિંચાઈની સગવડોમાં પણ ઉત્તર ભારતમાં વધારો થઈ રહ્યો છે. નદી, ચેક ડેમ, બોરીબંધ વગેરે બનાવ્યા છે. બીજું સુધારેલા બિયારણો છે, અને સાથે સાથે જંતુનાશકો છે, કીટનાશકોનો ઉપયોગ વધ્યો છે, અને પરિણામે કૃષિ ક્ષેત્રે જે વધારો થયો છે એમાં આપણે જોઈએ તો ઘઉંના પાકની અંદર આપણે મબલક વધારો કર્યો છે. ઘઉં છે, પછી ડાંગર છે, આ બધા પાકોમાં આપણે વધારો કર્યો છે. સૌથી વધારે ઘઉંના પાકમાં આપણે વિક્રમ સર્જ્યો છે, વૈશ્વિક રેકોર્ડ બનાવેલો છે આપણે. અને એની અંદર આપણે જોઈએ તો ઘઉંના આપણી પાસે ભંડાર છે. આપણે પહેલા ઘઉંના પાક માટે બીજા દેશ ઉપર આશ્રિત રહેવું પડતું હતું, પણ આજે આપણી પાસે ઘઉંનો પૂરેપૂરો સ્ટોરેજ છે, સંગ્રહ છે આપણી પાસે. અને બીજું દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો દુષ્કાળની પરિસ્થિતિનો પણ આપણે સામનો કરી શકીએ છીએ. અને લગભગ હરિયાળી ક્રાંતિ પછી ભારતને દુષ્કાળની અસર થઈ નથી, કારણ કે આપણી પાસે મબલક એવો ઘઉંનો કોઠાર છે. એ જ રીતે સ્વાવલંબન, આપણે સ્વાવલંબિત બન્યા છે. આપણે બીજા ઉપર આધાર ન રાખતા હવે ખુદ સ્વાવલંબિત બનીને આ સ્ટોરેજ કરીને બફર સ્ટોકમાં આપણે આ અનાજ રાખી શકીએ છીએ. તેથી હરિયાળી ક્રાંતિ જે છે એ બહુ મહત્વની છે. અને હરિયાળી ક્રાંતિ દ્વારા આજે આપણે જોઈએ તો અનાજની જે જરૂરિયાત છે ભારતની એ સંતોષી શક્યા છે. એટલું જ નહીં, ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે સ્ટોરેજ કરતા થયા છે, અને ભવિષ્યની આવનારી સમસ્યાઓનું આજે વિશ્વના દેશોને પણ આપણે અનાજ પહોંચાડી શકીએ છીએ. અને ભવિષ્યમાં જો ભારતને કોઈ સમસ્યા આવે તો પણ આપણે પહોંચી શકીએ છીએ. આ પરિણામ છે હરિયાળી ક્રાંતિ. ઓકે બાળકો, સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. કૃષિનું યોગદાન. ભારતનું જે અર્થતંત્ર છે એમાં કૃષિનું શું યોગદાન છે? બહુ અગત્યનો સવાલ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. બોર્ડની એક્ઝામની વાત કરું છું બાળકો. જોઈ લઈએ તો પહેલું આપણે જોઈએ ભારતમાં 60% થી વધુ લોકો કૃષિ કરે છે. 60% લોકોનું જીવન કૃષિ ઉપર આધારિત છે. બીજી વાત કરીએ તો ભારતનો જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર ભારતની રાષ્ટ્રીય આવકમાં 22% હિસ્સો કૃષિનો છે. કેટલો છે? 22%, 22%. બીજી વાત કરીએ તો જીડીપી,
જીડીપી ની અંદર વાત કરીએ તો જીડીપી માં 17% હિસ્સો જે છે, આ 17% ભાગ જે છે એ કોનો છે ભાઈ? તો કૃષિનો છે. આ બતાવે છે કૃષિનો યોગદાન. બરાબર. 60% લોકો જોડાયેલા છે. 22% ભારતીય જે રાષ્ટ્રીય આવક છે એમાં છે. કુલ આવકમાં જીડીપી ની વાત કરીએ તો 17% જેટલો જીડીપી કૃષિનો છે. કપાસ, શણ અને બટાટા જે છે એ આપણે શું કરીએ છીએ? વિદેશમાં મોકલીએ છીએ. ભારતની કૃષિમાંથી કપાસ, શણ, બટાકા જે છે એની નિકાસ થાય છે અને નિકાસના પરિણામે વિદેશી હુંડિયામણ ભારતમાં આવે છે અને પરિણામે ભારતનો વિકાસ થયો છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભારતના જે અર્થકારણમાં કૃષિનું બહુ મોટું યોગદાન છે. બરાબર બાળકો, આ મુદ્દાઓ તમે લખ્યા છે તો તમને અહીંયા પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે, વેરી ગુડ. ચાલો, તો આ છે કૃષિનું યોગદાન. હવે જોઈએ ભારતનો સૌથી અગત્યનો પાક ડાંગર. જો 2020 ની પરીક્ષાની અંદર ચિત્ર દોરાયેલું હતું, ડાંગરનું ચિત્ર હતું અને આ ડાંગરના ચિત્રના આધારે સવાલ પૂછાયેલો હતો. જો બાળકો, ભવિષ્યમાં પણ આવી શકે છે ચિત્ર. તમારી બુકની અંદર જેટલા પણ પિક્ચર્સ આપેલા છે, ઇમેજ આપેલા છે, બરાબર જોઈ લેજો. એના આધારિત પણ સવાલો બોર્ડમાં પૂછાય છે. તો ડાંગર એ જોઈએ તો ભારતમાં ચોથા ભાગમાં ડાંગર થાય છે. કેટલા ભાગમાં? ચોથા ભાગમાં ડાંગરનું ઉત્પાદન થાય છે ભારતમાં. બીજી વાત કરીએ, ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે, એટલે ચોમાસામાં લગભગ ચોમાસામાં સમગ્ર ભારતમાં લેવાતો આ પાક છે. સિંચાઈની સગવડ હોય તો એ પછી ચોમાસા સિવાય પણ તમે લઈ શકો છો, સિંચાઈની સગવડ સારી હોય તો. બીજું, ગરમ અને ભેજવાળી આબોહવાને અનુકૂળ આવે છે. 20 થી 100 સેમી જેટલો વરસાદ હોય તો ડાંગરના પાકને અનુકૂળ છે. 20 થી 100 સેમી જેટલો, 20 સેમી સેલ્સિયસ તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ જોઈએ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યની અંદર ડાંગરનું સારું એવું ઉત્પાદન થાય છે. ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી વગેરે જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન થાય છે. આમ ડાંગર ભારતનો અગત્યનો પાક છે. સમજાય છે? અને રોજિંદા આહારની વાત કરીએ તો આપણે તો ગુજરાતી ડીશમાં તો હોય જ ને ભાઈ, દાળ ભાત ન હોય તો જમવાની મજા જ નહીં આવે, હે ને? તો અહીંયા આપણે એ પણ લખી શકીએ છીએ કે ભારતમાં આહારની અંદર પણ આ ચોખા જે છે મહત્વનો ભાગ, રોજિંદા જે આહાર છે એમાં પણ ઉપયોગી છે. ઓકે બાળકો, તો આ થયો ડાંગર. આપણે આ રીતે લખ્યું છે તો આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. સમજાયું? ચલો નેક્સ્ટ. ત્યારબાદ ભારતના તેલીબિયા પાક વિશે માહિતી આપો. તેલીબિયા પાક એટલે શું? જેનામાંથી તેલ મળતું હોય, ઓઇલ મળતું હોય, ઓઇલ સીડ. ચાલો, તો તેલીબિયા પાકમાં મોટે ભાગે વાત કરીએ તો મગફળી, તલ અને સરસવ. મગફળી, તલ, સરસવ, સોયાબીન વગેરે છે. પછી એરંડા છે, એ તેલીબિયા છે. તો તેની અંદર આપણે સૌથી પહેલા જોઈએ મગફળી, ત્યારબાદ તલ અને ત્યારબાદ સરસવ. તો મગફળી જે છે એ મગફળીના પાક માટે જોઈએ તો 20 થી 25 સેલ્સિયસ તાપમાન જોઈએ અને 50 થી 75 સેમી જેટલો વરસાદ જોઈએ. બીજું, આ જે કાળી અને ગોરાળુ જમીન અનુકૂળ આવે છે. મોટાભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં આ મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળીના ઉત્પાદનની અંદર વાત કરીએ તો ગુજરાતમાં મગફળીનું સારું એવું ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગર. કયું ભાઈ? સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારું એવું વાવેતર થાય છે. અને એમ કહેવાય છે ગુજરાતની અંદર સિંગતેલનો વપરાશ પણ વધારે છે. અને આ જે ગુજરાત જે છે એ મગફળીના ઉત્પાદનમાં નંબર 1 છે, દેશની અંદર પ્રથમ ક્રમે છે. ચાલો, બીજું તલ. તલ માટે પણ વરસાદી પાક છે, વરસાદમાં થાય અને લગભગ ભારતના બધા જ રાજ્યોમાં થાય છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તલનું સારું એવું વાવેતર થાય છે અને એવું કહેવાય ને કે ભાઈ તલના ઉત્પાદનમાં પણ ગુજરાત નંબર 1 છે. તલ એ સૌથી વધુ હેલ્ધી તેલ છે અને તલનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્યારે તલના લાડુ ક્યારે ખાઈએ છીએ આપણે? ક્યારે ખાઈએ છીએ બાળકો તલના લાડુ? ઉત્તરાયણમાં ખાઓ છો ને, પતંગ ચગાવતા? હા, ઓકે. ચાલો, ત્યારબાદ નારિયેળની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં, તમે દક્ષિણ ભારતમાં જાઓ તો દક્ષિણ ભારતમાં નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવે. તમે ઇડલી સંભાર, મેંદુ વડા નામ સાંભળ્યું છે ને, ઢોસા ખાઓ છો તો આ બધું શાનામાંથી બને? તો તે લોકો મોટા ભાગે નારિયેળની વસ્તુઓ અને નારિયેળના જ તેલનો ઉપયોગ કરે છે. તો દક્ષિણ ભારતમાં તમને કોપરાના તેલનો ઉપયોગ થાય છે.
એ જ રીતે સરસવની વાત કરીએ તો ઉત્તર ભારતમાં તમે જાઓ તો ઉત્તર ભારતની અંદર ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન ત્યાં સરસોનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. અને એ સૌથી વધારે આપણે જો ને શક્તિ આપણે ત્યાં જોઈએ છે કે એમાં સૌથી વધારે ફેટ પણ હોય અને શક્તિશાળી લોકો એ લોકો એમ મોટાભાગે રોજિંદા વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોય. અને આપણે જ્યારે ત્યાં જવાના હોય ને તો કાળજી કરવાની, આપણી સાથે સિંગ તેલ અથવા કપાસિયું તેલ બરાબર લઈ જવાનું. ખાદ્ય પદાર્થ અને ઔષધિ પદાર્થ એ જે સરસવનું તેલ છે એ ખાદ્ય તરીકે તો ઉપયોગ જ છે પણ ઔષધિ તરીકે પણ ઉપયોગ છે, એટલે તેનો વપરાશ વધારે છે. ને આમ આપણે જોઈએ કે ભારતની અંદર આ સવાલ આપણો જે છે ભારતના તેલીબિયા પાક વિશે માહિતી આપો તો સૌથી પહેલા મગફળી, ત્યારબાદ તલ, ત્યારબાદ આપણે જોયું નારિયેળ, ત્યારબાદ આપણે જોયું સરસવ અને તમે એની અંદર એરંડા પણ લખી શકો છો. દિવેલાનો પણ આપણે ખેતી કરવામાં આવે છે. દિવેલામાંથી પણ ઓઇલ પ્રાપ્ત થાય છે. દિવેલાના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે. ગુજરાતમાં દિવેલાનું સારું એવું વાવેતર થાય છે. તો અહીંયા દિવેલાને પણ આપણે એરંડાને પણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે આ સવાલને વ્યવસ્થિત રીતે ટોપિક બાય ટોપિક લખ્યો હશે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. બરાબર ને બાળકો? ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, ભારતમાં વેદો કેટલા છે ને કયા કયા? સંક્ષિપ્તમાં જણાવો. સંક્ષિપ્તમાં જણાવો. ચાલો, વેદો કેટલા છે ને કયા કયા? તો વેદો 4 છે. કયા કયા છે ભાઈ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બરાબર ને? 4 વેદો છે. હવે ચારે 4 વેદોની સંક્ષિપ્તમાં માહિતી આપવાની છે, ટૂંકમાં માહિતી આપવાની છે. તો ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ કેવું છે ભાઈ? તો ઋગ્વેદની અંદર ઋગ્વેદ એ ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. લખાઈ ગયું એક લીટી? સૌથી પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે અને ઋગ્વેદના 10 ભાગ છે. કેટલા ભાગ છે? 10 ભાગ છે. ઋગ્વેદની અંદર ઋચાઓનો સમન્વય છે અને એમાં ઘણી ઋચાઓ ગાવાની હોય. મને ગમે છે ઋગ્વેદની અંદર જે ગાવાનું હોય ને, ઓમ ગણાનામ ત્વામ ગણપતિમ હવામહે કવિનામ ઉપમસ્ત્વમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણ પત આન શૃણવન્નુ દેવી સિદ્ધ સાધનમ. અહીંયા જુઓ, અહીંયા ઋગ્વેદના જે મંત્ર છે 10 ભાગમાં વહેંચાયેલા છે. ઋગ્વેદની અંદર સવાર અને સંધ્યા, ઉષા અને સંધ્યાકાળે ગવાતા જે ઋચાઓ છે અતિ સંગીતમય છે. ચાલો, તો આ ઋગ્વેદ થયું. ત્યારબાદ બીજો છે યજુર્વેદ. યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ જે છે એ ઋગ્વેદની જે આપણે ઋચાઓ જે છે ગદ્ય અને પદ્ય નો સમાવેશ એમાં થાય છે. યજુર્વેદની અંદર ગદ્ય અને પદ્ય સાહિત્ય છે. ગદ્ય સાહિત્ય છે એની સાથે સાથે પદ્ય સાહિત્ય છે. પદ્ય રૂપે રચાયેલ છે અને આમાં મોટા ભાગે આપણે જોઈએ ને તો નવી ક્રિયાકાંડો, ક્રિયા છે, વિધિઓ છે, અલગ અલગ આપણે જોઈએ ને ભારતીય સંસ્કૃતિ સભ્યતાની જે ક્રિયાકાંડો છે, વિધિઓ છે, તેનું વર્ણન આ યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે સામવેદ. સામવેદ એ છે એ સામવેદને શું કહેવાય છે? તો સામવેદ એ ઋચાઓનું ગાન કઈ રીતે કરવાનું, ઋચાઓ કઈ રીતે ગવાય એનું અંદર વર્ણન કરવામાં આવેલું છે અને ખાસ કરીને સંગીતને લગતો ગ્રંથ છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. શું કહે છે? સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સંગીતનો અભ્યાસ કરતા હોય તો સામવેદનો અભ્યાસ કરવો જોઈએ. સામવેદની અંદર સંગીત વિશે લખવામાં આવ્યું છે, એના રાગો વિશે લખવામાં આવેલું છે, ખાસ કરીને એનું ગાન કઈ રીતે કરવાનું છે તેના વિશે લખવામાં આવેલું છે, ઋચાઓ કઈ રીતે ગવાય છે તેના વિશે. સૌથી લાસ્ટમાં છે અથર્વવેદ. જેને આ જે અથર્વવેદ છે તેની અંદર શું આવેલું છે ભાઈ? તો કર્મકાંડો અને સંસ્કારો, વિવિધ કર્મકાંડો, મનુષ્યના જન્મની સાથે મૃત્યુ પર્યંત ઘણા બધા કર્મકાંડો કરવાના હોય છે અને સાથે સાથે સંસ્કારો. આપણે એમ જોઈએ ને ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારોનું વર્ણન છે. ગર્ભદાન સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારો છે. વિવિધ સંસ્કારો છે ભાઈ. શ્રીમંત જાયન સંસ્કાર, નામકરણ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, લગ્ન સંસ્કાર, ઘણા બધા. તો એ સંસ્કારો જે છે એને વિધિવત 16 સંસ્કારોનું વર્ણન અહીંયા સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે અને સંસ્કારોની સાથે સાથે શાનું વર્ણન કરવામાં છે? કર્મકાંડો, એનું વર્ણન વિધિસર રીતે અથર્વવેદમાં કરવામાં આવેલું છે. આમ આ ભારતના 4 વેદો છે. આવું તમે લખ્યું હશે તો તમે અહીંયા પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ છે
વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. ચાલો વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. વલ્લભી વિદ્યાપીઠ એ આપણા ગુજરાતની છે, આપણા માટે ગૌરવની વાત છે. જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં આવેલી વલ્લભી વિદ્યાપીઠ 7મી સદીમાં એનું બાંધકામ થયેલું હતું. 7મી સદીમાં બનેલી આ વલ્લભી વિદ્યાપીઠ, અને આ વલ્લભી વિદ્યાપીઠને જે સ્થાપના છે અથવા એનું જે આજે આપણે જોઈએ વિદ્યાધામ, તો તેની પાછળ એના આશ્રયદાતાઓ કોણ હતા? તો મૈત્રક વંશના રાજાઓ હતા. વલ્લભીની અંદર મૈત્રક વંશના રાજાઓનું શાસન હતું, જે સનાતની રાજાઓ હતા. અને આ વલ્લભીની અંદર આપણે જોઈએ તો બૌદ્ધ જે આચાર્યો છે, બૌદ્ધ ધર્મનો જે હિનયાન પંથ છે, આ હિનયાન પંથની શાખા આ અહીંયા આવેલી હતી. ક્યાં આવેલી હતી? વલ્લભીમાં. અને હિનયાન પંથની શાખા જે છે એણે વલ્લભીને પોતાનું વિદ્યાધામ બનાવેલું હતું. અને આ બૌદ્ધ ધર્મના જે ગુરુઓ છે, આચાર્ય છે, એમાં સ્થિરમતી અને ગુણમતી. સ્થિરમતી અને આચાર્ય કોણ હતા? સ્થિરમતી અને ગુણમતી. આ બે આચાર્યો હતા ત્યાંના. શું હતા? આચાર્યો હતા. આ આચાર્યોએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી અને ત્યાં શિક્ષણ અને સંસ્કારનું કામ શરૂ કર્યું. હવે આ વિદ્યાપીઠની અંદર એવું હતું કે ભાઈ આ વિદ્યાપીઠની અંદર મૈત્રક વંશના રાજાઓએ એને આર્થિક રીતે પ્રોત્સાહન આપ્યું હતું, એને સુરક્ષા પણ આપી હતી અને ડેવલપમેન્ટમાં પણ સ્થાન આપ્યું હતું. અને સાથે સાથે અહીંયા જય ભિક્ષુ એટલે ભિક્ષા માંગીને રહેતા વિદ્યાર્થીઓ, કારણ કે એ લોકોને એવું રીતનું શીખવવામાં આવેલું હતું. ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી કરીને 3 ઘરેની ભિક્ષા માંગે, 3 ઘરમાંથી જે મળે તેનાથી ખાઈને જીવન ચલાવવું, આવું શિક્ષણ બૌદ્ધ હિનયાન પંથની અંદર હતું. એ પણ અહીંયાની વિશેષતા હતી. બીજું, અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવતું હતું. ભારતના વિવિધ જે શહેરો છે, નગરો છે, ત્યાંથી વિદ્યાર્થીઓ ભણવામાં આવતા હતા. બીજી વાત કરીએ તો આ વિદ્યાપીઠ જે છે એને નાલંદા વિદ્યાપીઠ સાથે, ખાસ યાદ રાખશું, નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા થતી હતી, કોમ્પિટિશન થતી હતી આ વિદ્યાપીઠની. બીજી વાત કરું તો આ વિદ્યાપીઠથી એ થઈને પ્રભાવિત થઈને ફાહિયાન અહીંયા આવેલા હતા. કોણ આવેલા હતા? ફાહિયાન. ફાહિયાન કોણ છે? ચીની પ્રવાસી. ચીની પ્રવાસી ફાહિયાન આ વિદ્યાપીઠની મુલાકાત લે છે અને આ વિદ્યાપીઠ વિશે ઘણું બધું એ લખે છે. આમ વાત કરીએ તો વલ્લભી એ પ્રાચીન ભારતનું શિક્ષાનું ધામ હતું. મૈત્રક રાજાઓએ એને સારું એવું પ્રોત્સાહન આપ્યું હતું. અને આ વલ્લભીની અંદર આપણે જોઈએ તો આચાર્ય સ્થિરમતી, ગુણમતી, નાલંદા વિદ્યાપીઠ સાથે કોમ્પિટિશન, અને સાથે સાથે ફાહિયાન જેવા ચીની યાત્રીની મુલાકાત લીધી, પોતાની નોંધમાં લખેલ છે. આ વિદ્યાનું ધામ છે, આજે ખંડિત અવસ્થામાં છે, પણ આ હતી ના. અને બીજું કે આ જે વલ્લભી વિદ્યાપીઠ છે એની વિશેષતા એ હતી કે ત્યાંના જે વિદ્વાનો છે તેના નામો દરવાજા ઉપર કોતરવામાં આવતા હતા. ત્યાંના જે દરવાજાઓ મળી આવ્યા છે તેમાં વિદ્વાનોના નામો લખેલા છે. એટલે વિદ્વાનોને એ લોકો કેટલું ઊંચું સ્થાન આપતા હતા તે ત્યાંથી ખબર પડે છે. બાળકો, આ હતી આપણી ગુજરાતની પ્રસિદ્ધ અને ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠ વલ્લભી. લખ્યું આ રીતે, પૂરા માર્ક્સ તમને મળશે. ચાલો આગળ જોઈએ. તક્ષશિલા વિદ્યાપીઠના હવે વલ્લભી આવી તો તક્ષશિલા કેમ રહે? તક્ષશિલાને જોઈ લઈએ. તક્ષશિલા પાકિસ્તાનના રાવલપિંડી પાસે આવેલી છે. હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીમાં છે, પણ છે ભારતીય સંસ્કૃતિની, ધ્યાનમાં રાખજો. બીજું, ગાંધાર પ્રદેશની રાજધાની હતી. ક્યાંની રાજધાની હતી ભાઈ? આ જે તક્ષશિલા છે એ ગાંધાર પ્રદેશની રાજધાની હતી. અને ખાસ કરીને વાત કરીએ તો એનું જે નામ છે, સર આનું નામ કોણે પાડેલું? તો તક્ષશિલા નામ જે છે એ તો એવું કહેવાય છે કે રામના ભાઈ ભરત અને ભરતના દીકરા તક્ષ, અને તક્ષ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ પડ્યું હતું તક્ષશિલા. ત્યાં છે ને 64 વિદ્યાઓ શીખવામાં આવતી હતી. ધનુર્વિદ્યા, અશ્વવિદ્યા, ઘણી બધી વિદ્યાઓ. બીજી વાત કરીએ તો જીવક, બૌદ્ધ આચાર્ય જે જીવક છે એ જીવકે ત્યાં રહીને શિક્ષણ મેળવ્યું હતું. આયુર્વેદના પાઠો, મહાન આયુર્વેદિક આજે શીખેલા છે એ જીવક એ ક્યાં આવ્યા હતા? એ ત્યાં તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણ્યા હતા. બીજી વાત કરીએ તો કૌટિલ્ય, ચાણક્ય, અને એ ચાણક્ય પણ ત્યાં શિક્ષણ મેળવ્યું હતું. અને ચંદ્રગુપ્ત, એમના જ શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય. આમ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ આ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. પાણીની, આપણે સંસ્કૃત સાહિત્યના મહાન સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી પાણીની, એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખેલો. આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખનાર જે પાણીની છે એ પાણીની પણ ક્યાં ભણ્યા હતા? તો એ પાણીની એ અહીંયા
તક્ષશિલાની અંદર જ હતા. બીજી વાત કરીએ તો ત્યાં બાળકો જે છે બાળકોને પસંદગીના વિષયો ભણાવવામાં આવતા હતા. ચોઈસના વિષયો પર ભણાવવામાં આવતા હતા. અને બીજું ત્યાંની મુલાકાત એને ફાહિયાને ત્યાંની મુલાકાત લીધી હતી. બાળકો પેલા જે સવાલ આપણે જોયું ને એમાં ઇસ્તિંગ અને ફાહિયાન આ બે શબ્દ છે. તો વલ્લભી વિદ્યાપીઠની અંદર સોરી અહીંયા સુધારી લઈએ આપણે અહીંયા હમણાં આપણે જોઈ લે અહીંયા લગભગ અહીંયા જોયું છે અહીંયા છે ફાહિયાન. તો અહીંયા ફાહિયાન છે તો અહીંયા ઇસ્તિંગ આવશે. શું આવશે અહીંયા? ઇસ્તિંગ. આપણે સુધારી લઈશું કે ભાઈ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કોણે લીધી હતી? ઇસ્તિંગે લીધી હતી. બરાબર છે. અને આ જે છે ફાહિયાન એ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત કોણે લીધી હતી? ફાહિયાને. થાય બાળકો આવું થાય. ક્યારેક આવું થાય કે ભાઈ આટલા બધા મહાન લોકો ભારતમાં આવ્યા હોય તો ક્યારેક આપણે પણ કન્ફ્યુઝ થઈ જઈએ કે ભાઈ યુએન સાંગ ક્યાં આવેલા? તો યુએન સાંગ નાલંદામાં આવેલા. ઇસ્તિંગ ક્યાં આવેલા? તો ઇસ્તિંગ આવેલા વલ્લભીમાં. અને ફાહિયાન ક્યાં આવેલા? તો ફાહિયાન આવેલા અહીંયા તક્ષશિલામાં. બરાબર યાદ રાખજો. આવું જ કન્ફ્યુઝન બોર્ડની એક્ઝામમાં પણ થઈ શકે છે. અહીંયા આપણે અત્યારે સુધારી લીધું છે, તમને ધ્યાનમાં આવી જશે. બરાબર? ધ્યાનમાં આવી ગયું ને? સુધારી લીધું છે, તમને ધ્યાનમાં આવી ગયું હશે. બરાબર છે. ચાલો આગળ જઈએ. હવે આવે છે તફાવત આપો રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારતનો તફાવત આપવાનો છે. તો રામાયણ અને મહાભારતનો તફાવત કઈ રીતે લખાય? કઈ નહીં, તમે આ બાજુ એક બાજુ રામાયણની શરૂઆત કરો, એ બાજુ સેમ મહાભારતનું કરો. દાખલા તરીકે હું શરૂઆત કરું એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું જ અહીંયા આવશે કે ભાઈ રામાયણની રચના જે છે રામાયણની રચના મહર્ષિ કોણે કરેલી? વાલ્મીકીએ કરેલી. બરાબર છે? વાલ્મીકીએ કરેલી ને ભાઈ. ચાલો વાલ્મીકી દ્વારા રચિત છે. એ જ રીતે અહીંયા મહાભારતની રચના કોણે કરેલી છે? તો વેદ વ્યાસ દ્વારા. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા એની રચના થઈ છે. તો અહીંયા વ્યાસ દ્વારા આવશે. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ બીજો મુદ્દો આવશે મહર્ષિ વાલ્મીકી. અહીંયા રામ શ્રી રામચંદ્રનું જીવન ચરિત્ર છે. બરાબર છે? જીવન ચરિત્ર છે આની અંદર. તો આની અંદર શું છે ભાઈ? મહાભારતમાં શું છે? તો કૌરવો અને પાંડવો અને કૌરવોની શું છે ભાઈ? કૌરવો વચ્ચેનો યુદ્ધની વાતો છે. અહીંયા યુદ્ધ આપણે લખી શકીએ કારણ કે આપણે યુદ્ધ એમાં વધારે વર્ણન છે. તે જ રીતે આગળ જઈએ તો ભાઈ આ મહાભારત કરતા શું છે? મહાભારત કરતા કદમાં કેવું છે? નાનું છે. કેવું છે ભાઈ? મહાભારત કરતા નાનું છે. જ્યારે મહાભારત શું છે? મહાભારતમાં કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે. કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે. બીજી વાત કરીએ તો આ રામાયણની અંદર શાની વાતો છે? તો રામાયણની અંદર આદર્શ કુટુંબ વ્યવસ્થા. બરાબર છે? પછી સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાની વાતો છે. અર્થવ્યવસ્થા, શિક્ષણ અને અર્થવ્યવસ્થા. એ જ રીતે મહાભારતમાં શાની વાત છે? તો મહાભારતની અંદર કયો પર્વ? ભીષ્મ પર્વ. અને ભીષ્મ પર્વની અંદર આવેલી શ્રીમદ ભગવદ ગીતા એ શું છે? મહાભારતના ભીષ્મ પર્વમાં આવે છે અને એની અંદર 700 શ્લોક છે. અને આ રીતે આપણે અંદર લખી શકીએ. અને શ્રીમદ ભગવદ ગીતાની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિ નો સમન્વય સમજાવવામાં આવ્યો છે. આવા ઘણા બધા મુદ્દાઓ. તો આ બાજુ આપણે આટલા મુદ્દા થયા, આ બાજુ મુદ્દા થયા. આ વ્યવસ્થિત રીતે લખશું બાળકો તો આપણને પૂરેપૂરા માર્ક્સ અહીંયા મળશે. ખ્યાલ આવી ગયો? રામાયણ અને મહાભારતનો તફાવત આ રીતે લખી શકાય. ચાલો નેક્સ્ટ. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. ચાલો હવે લોંગ ક્વેશ્ચન છે. કેટલા માર્ક્સનો છે ભાઈ? 4 માર્ક્સનો સવાલ છે. કોઈ પણ એક જ પ્રશ્નનો જવાબ આપો એમ પૂછાશે તમને, પણ અહીંયા આપણે બધા જ સવાલોનું સોલ્યુશન કરવાના છે. 4 માર્ક. ચાલો પર્યાવરણની સુરક્ષા માટે સૌથી પહેલી વાત છે ઈસવીસન 1972 પર્યાવરણની સુરક્ષા માટે સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમમાં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. કઈ પરિષદનું? પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. પૃથ્વી પરિષદ. ચાલો આ આપણો મુદ્દો થયો પૃથ્વી પરિષદનો. ત્યારબાદ આ જે છે તેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું. અહીંયા આપણે શું લખવાનું છે? પગલા લખવાના છે.
તો દરેક દેશે પોતાના જે શહેરો છે એ શહેરોની માહિતી આપવાની છે. શાની? પ્રદૂષણની માહિતી જાહેર કરવાની છે. દરેક દેશ પોતાના શહેરોના પ્રદૂષણના આંકડા જાહેર કરશે. નંબર 2, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરશે. કેન્દ્ર સરકાર પણ કરશે અને રાજ્ય સરકાર પણ કરશે. દરેક જગ્યાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવશે. બીજું, 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિન આખા વિશ્વમાં ઉજવવામાં આવશે અને વિશ્વની અંદર પર્યાવરણની જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવશે. એ જ રીતે 1981માં વાયુ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો. 1981 ની અંદર વાયુ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો. આગળ જઈએ તો ઓઝોનના સ્તરને જે ગાબડું પડ્યું છે એ ઓઝોનના સ્તરના ગાબડાના માટે કરાર કરવામાં આવ્યો છે કે હવે પછી એનું સ્તર વધે નહીં, એના માટે અમે જાગૃત છીએ, અમે એવા કોઈ પ્રયત્ન કરશું નહીં. અને સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે, લોક જાગૃતિ આવે એવા પ્રયત્નો આ જે પરિષદ છે તેના દ્વારા કરવામાં આવ્યા છે, પગલાઓ લેવામાં આવ્યા છે. નવા વર્ષે દર વર્ષે નવું એમાં એડિટીકરણ કરવામાં આવે છે અને લોકોની જાગૃતિ વધે એવા પ્રયત્નો આ જે સંગઠન છે કે પર્યાવરણ સુરક્ષા માટે જે પરિષદ છે એના કરારો છે એનું અમલીકરણ કરવામાં આવે છે. આમ પર્યાવરણના માટે આ પગલાઓ લેવામાં આવે છે. આવી રીતે આપણે લખી શકીએ. લખ્યું હશે, પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. વૈશ્વિકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો જણાવો. ચલો, હવે વૈશ્વિકરણ પાછું આવ્યું સર, વૈશ્વિકરણ પાછું આવ્યું સર, પણ અહીંયા મુદ્દો અલગ છે. અહીંયા શું છે, લાભો અને ગેરલાભો બંને છે. તો એ લાભો અને ગેરલાભોમાં બે ભાગ કરી દઈએ. પહેલા લાભ જોઈ લઈએ તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. જોઈ ગયા આપણે, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. બીજું જોઈએ, ચીજ વસ્તુ સરળતાથી મળી રહે છે, કારણ કે વિશ્વમાં જે ઉપલબ્ધ વસ્તુ હોય અલગ અલગ વિશ્વની અંદર તે વસ્તુ આપણા દેશમાં મળી રહે. આપણા દેશની વસ્તુ જે છે ઇંગ્લેન્ડ અમેરિકામાં મળી રહે. આ શક્ય શાનાથી બન્યું છે, વૈશ્વિકરણથી. ભારત હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એ વિશ્વ સાથે હરીફાઈ કરી શકે છે, કોમ્પિટિશન કરી શકે છે, પોતાની ક્ષમતામાં વધારો કરી શકે છે. તો આ એનો શું છે, આ એનો લાભ છે. ચલો હવે ગેરલાભ જોઈએ. ગરીબી બેરોજગારી હલ ન થઈ. સર વૈશ્વિકરણ તો થયું પણ ગરીબી અને બેરોજગારીનો પ્રશ્ન તો ત્યાં ને ત્યાં જ છે, ઉલટું કોઈ ફરક પડ્યો નથી. આ એનો ગેરલાભ છે. બીજું, વિકાસશીલ દેશનો નિકાસ વૃદ્ધિના પૂરતા લાભ મળ્યા નહીં, કારણ કે વિકાસશીલ દેશોને જે લાભ મળવો જોઈએ, કારણ કે એ નિકાસ શું કરે, તો કૃષિ પેદાશો કરે છે, પણ જે ફાયદો થવો જોઈએ તે મેળવી શક્યા નહીં. બીજું, મોટા ઉદ્યોગોને વધુ લાભ થાય છે અને લઘુ ઉદ્યોગોને ઓછો લાભ થાય છે. આમ વૈશ્વિકીકરણના કારણે મોટા ઉદ્યોગો વધુ મોટા બન્યા છે, નાના વધુ નાના બન્યા છે, ગરીબ વધારે ગરીબ, શ્રીમંત વધારે શ્રીમંત બન્યો છે. આ એનો ગેરલાભ છે. તો આ હતું વૈશ્વિકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો. હવે આપણે જોઈએ આગળ, ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. હવે જેવું વૈશ્વિકરણની સેમ જ અહીંયા પણ બે પૂછ્યું છે, લાભ અને ગેરલાભ. તો પહેલા જોઈ લઈએ કે ભાઈ ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્રે મુક્ત વ્યાપાર. ખાનગીકરણ જે હતું, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યા આવ્યું, એના જે અંકુશો દૂર કરવામાં આવ્યા, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું. બીજું, આ એનો લાભ છે. આ છે ઉદારીકરણ અને પરિણામે શું લાભ થયો, તો વિદેશ વ્યાપારમાં વધારો થયો. ખાનગીકરણ થતા વિદેશ વ્યાપારમાં વધારો થયો છે. વિદેશી ઊંડિયામણની અનામતમાં પણ વધારો થયો છે, કારણ કે વ્યાપાર વધતા વિદેશી ઊંડિયામણ ભારતમાં આવ્યું. ઊંડિયામણ એટલે વિદેશમાંથી આવેલી આવક, વિદેશમાંથી આવેલું નાણું. દેશની આંતરમાળખાકીય સગવડમાં પણ વધારો થયો, ડેવલપિંગ વધ્યું. દેશમાં જે પરિવહન સુવિધા છે એનો પણ વધારો થયો. સ્પર્ધા કરવાની ક્ષમતામાં વધારો થયો. ભારત વિશ્વના દેશ સાથે સ્પર્ધા કરી શકે છે. વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. આપણે વિદેશી મૂડીરોકાણમાં પણ વધારો થયો છે અને ભારત વિકાસિત થયું છે. એનું કારણ આ ઉદારીકરણનો લાભ છે. ગેરલાભ જોઈ લઈએ. ઉદારીકરણના ગેરલાભોમાં ઇજારાશાહીના વલણમાં કોઈ ઘટાડો થયો નહીં, ઇજારાશાહીનું વલણ વધ્યું છે, બીજાને એટલો લાભ થયો નથી. કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું, કારણ કે ઉદ્યોગો અને એમાં ધ્યાન આપતા કૃષિ ક્ષેત્રે વિકાસ ન થયો, પરિણામે કૃષિ ક્ષેત્રમાં આપણે પછાત રહ્યા. આર્થિક અસમાનતામાં વધી છે. આર્થિક અસમાનતામાં મોટા ઉદ્યોગોને ફાયદો થયો, નાના ઉદ્યોગોને નહીં થયો, શ્રીમંતોને થયો, ગરીબોને ફાયદો નહીં થયો. આયાતો વધી, નિકાસ ઘટી. બહારથી વધુ વસ્તુ આવવા લાગી પણ દેશની વસ્તુ બહાર જતી ઓછી થઈ. આ એનો સૌથી મોટો ગેરફાયદો છે. પરિણામે સરકારી દેવામાં પણ વધારો થયો છે. આપણે બધી વસ્તુ બહારથી મંગાવીએ
તો ભારતના દીવામાં પણ વધારો થાય છે. આમ આ જે છે કે ભાઈ આપણે જે વિકાસ કર્યો, ઉદારીકરણ કર્યું, પણ તેના લાભો થયા, પણ સાથે સાથે ગેરલાભો પણ આપણે જોઈએ છે. તો આ રીતે આપણે બંને સવાલોના જવાબ લખશું, લાભ અને ગેરલાભ, અને પૂરેપૂરા માર્ક્સ 4 માર્ક્સ મેળવી શકીએ છીએ. તો બાળકો, મને આશા છે કે તમને આ જે પેપર સોલ્યુશન છે, આ તમારી જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે, એ તમને સંતોષકારક રીતે સમજાઈ ગયું હશે. પ્રયત્ન કર્યો છે બાળકો કે સારામાં સારી રીતે ઓછા સમયમાં તમને સમજાવી શકાય. સમય તો થયો જ છે, સમય તો લાગે જ, પણ ઓછા સમયમાં સારામાં સારી માહિતી આપવાની કોશિશ કરી રહી છે. આ જ રીતે પીડબ્લ્યુ તમારા માટે નવા જે પણ પ્રયત્નો છે કરતા રહેશે. પેપર સોલ્યુશન છે, કંઈક નવી સ્કિલ છે, કંઈક નવા અભ્યાસક્રમને લગતી બાબતો છે, અમે સમયે સમયે તમારી પાસે રજૂ કરતા આવ્યા છે. તો એને સારી રીતે જુઓ, નિહાળો, અને એનું જે સોલ્યુશન છે તમને કેવું લાગ્યું એનો જવાબ પણ આપજો બાળકો. તમારા વ્યૂ આપજો કે સર આ સોલ્યુશન મને ગમ્યું છે, અને આ સોલ્યુશનમાં મને આ વાત વધારે સમજાઈ છે. કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન કરો, પ્રશ્નનો જવાબ પણ તમને ચોક્કસ આપીશું. પીડબ્લ્યુ હંમેશા ધોરણ 10 ના બાળકો માટે સહાયક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. બાળકો, તમે નિશ્ચિંત રહો, તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે, અને આવા નવા પ્રોગ્રામ્સ લઈને તમારી પાસે અમે આવતા રહીશું, અને સાથે સાથે ભણતા રહીશું. તો અહીંયા સામાજિક વિજ્ઞાન, હું તમારા સામાજિક વિજ્ઞાનને બોરિંગ નહીં પણ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવીશ બાળકો. ધ્યાનમાં રાખજો, બોરિંગ નહીં પણ સ્કોરિંગ. અને આ વચન સાથે ફરી પાછા નવા કંઈક અવનવા પ્રશ્નોત્તરી સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટેક કેર, ઓલ ધી બેસ્ટ.